मीराबाई जप्या राधे गोविंदा कृष्ण कन्हैया लाल की जय। ऊपर ऊपर आकर हरे कृष्ण आवाज कर आवाज करो। हाँ हरे कृष्णा हरे कृष्णा अरे क्या बोले तुम लोग राधे मेरी स्वामिनी मैं राधे को दास जन्मा जन्मा मोहे दीजियो श्री वृंदावन वास राधा तू बड़ भागिनी कौन तपस्या की तीनों लोक के नाथ जो तेरो कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभ्यं नासाग्रवरमौक्तिकं करतले वेणुकरे कंकणं सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। जय श्री राधे। कैसे દાવા અગ્નિનું પાન તે દિવસે સહુ થાકેલા હતા એટલે યમુનાના કિનારે રાત ગાળવાનો નિશ્ચય કર્યો। એ વખતે ગ્રીષ્મ ઋતુ હતી, સહુ નિંદ્રામાં હતા અને મધ્યરાત્રિનો સમય હતો। અચાનક જ વનમાં દાવાનળ સળગ્યો। સર્વ વ્રજવાસીઓ આ દાવાનળથી ઘેરાઈ ગયા એટલે તેઓ કૃષ્ણને શરણે ગયા અને કહેવા લાગ્યા, હે કૃષ્ણ, હે પરાક્રમી બલરામ, અમને આ ભયંકર અગ્નિથી બચાવો એમ બૂમો પાડવા લાગ્યા। પોતાના ભક્તજન વ્રજવાસીઓની વ્યાકુળતા જોઈ જગતના ઈશ્વર શ્રી કૃષ્ણ તે તીવ્ર અગ્નિને પી ગયા। ભગવાન જે દાવાનળ ઉત્પન્ન થયો હતો વનમાં આગ લાગે તો આગ લાગે એટલે બધા વૃક્ષો જેટલા પણ એમાં જીવ જંતુ પણ રહેતા હોય, નાગો હોય, એ બધા પોતે ત્યાંથી પછી પલાયન કરી નાખે। દાવાનળ અગ્નિ સળગ્યો તો ભગવાનના વ્રજવાસીઓ પ્રાર્થના કરવા લાગ્યા તો ભગવાન બધા જ વ્રજવાસીઓ કહે તમે આગ બંધ કરો અને મારું સ્મરણ કરો તો એટલામાં જ ભગવાન બધી જ દાવાનળના ભગવાન સ્વયં પોતે પી જાય છે। ચિત્ર છે તે પાછળ આવો नित्यं स्वजन्य वैकल्य निरीक्ष जगदीश्वरः तम अग्निमापिबति ब्रह्मन् अनंतो न शक्तिः दृक्हुः। श्री शुकुवाच अतः कृष्ण परिवृत्तो ज्ञातिभिः मुर्दितात्मभिः अनुगयमानो न्यविसदत् व्रजः गोकुलमणितमम्। श्री सुखदेव जी बोल्या ત્યારબાદ હર્ષ પામેલા ગોપીજનોથી સ્તુતિ કરાતા કૃષ્ણ વ્રજમાં પ્રવેશ કર્યો। તેમની પાછળ પાછળ ગોપીજનો અને ગાયોના વૃંદ હતા। તે સમયે ગ્રીષ્મ ઋતુ ચાલતી હતી, પરંતુ કૃષ્ણના પ્રભાવથી તે વસંત ઋતુ જેવી જણાતી હતી। સતત વહેતા ઝરણાના ખળબળાટના સંગીતમય નાદ સાથે આસપાસના વૃક્ષો પણ જાણે તેની મસ્તીમાં મહાલતા હોય
તેમ તાલ પુરાવતો અવાજ કરતા રહેતા અને ઝરણાના પાણીના છંટકાવથી સતત હરિયાળી પથરાયેલી રહેતી. જળાશયોમાં કમળો વિકસતા હતા અને શીતળ વાયુના મધુર સુગંધ ભરી દેતા હતા. વૃંદાવન સુંદર પુષ્પો, પુષ્પલતાઓ, વૃક્ષોથી ભરપૂર હોઈ શોભા આપતું હતું અને અનેક પક્ષીઓના કલરવથી ગાંજી રહેતું હતું. એવા વૃંદાવનમાં ક્રીડા કરવા ભગવાન શ્રી કૃષ્ણ બલદેવજી સાથે વાંસળી વગાડતા પ્રવેશ કર્યો. તેઓ ગોવાળિયા અને ગાયોના ધણથી વીંટળાઈને સુંદર સુંદર લાગતા હતા. વૃંદાવનનું અહીં કેટલું સરસ વર્ણન કર્યું છે કે સરસ ભલે ગ્રીષ્મ ઋતુ હતી, ગરમીની ઋતુ હતી, પરંતુ બધાના ભગવાનની કૃપાના કારણે વસંત ઋતુ જેવી લાગતી. તો સરસ એવા ઝરણાઓ વાય છે, સરસ એવા ભગવાનના પવનો આવે છે અને ઘણી બધી મધુર લીલાઓ ભગવાને આમાં કરી છે. ક્રિયામાણસ્ય સત્કૃષ્ણો ભગવાન બલંતય સયુધ વેણુ વિરણ્ય ગોપર ગોર્ધને સવર્તો અવિશિષત. પછી કૃષ્ણ પોતાના વાકડિયા વાળમાં મોરપીંછ ધારણ કર્યું. પુષ્પોના ગુચ્છા માળા તથા પુષ્પોની ગુચ્છની માળા તથા ગેરુ વગેરે ધાતુઓના આભૂષણો પહેર્યા. પછી બલદેવ તથા અન્ય ગોવાળિયા સાથે ત્યાં નૃત્ય યુદ્ધ ને ગાન કરવા લાગ્યા. કૃષ્ણ નાચતો ત્યારે કેટલાક ગોવાળિયા ગાતા તો કેટલાક વાસળીઓ હાથની તાળીઓ તથા સિંગડીઓ વગાડતા તો બીજા કેટલાક તેમની પ્રશંસા કરતા. વારના જુલ્ફા ધારણ કરતો કૃષ્ણ અને બલદેવજી કોઈ વાર એકબીજાના હાથ પકડી ફૂદડી ફરતા તો કોઈ વાર કૂદકા મારે, એકબીજાને દૂર ફેંકવા, ખભા ઠોકવા, એકબીજાને ખેંચવા અને બાહુ યુદ્ધ કરવું વગેરે અનેક રીતે રમતા અને આનંદ કરતા. કોઈક વાર બીજા ગોવાળિયા નાચતા ત્યારે કૃષ્ણ પોતે ગાતા, વગાડતા અને વાહ બોલતા. કોઈ વાર આગ મિચામણની રમત રમે તો કોઈક વાર વૃક્ષોની ડાળીઓ પકડી હિંચકા ખાય, કોઈક વાર દેડકાની માફક કૂદકો મારે. આમ કૃષ્ણ વૃંદાવનમાં અનેક જાતની રમતો અને ગાયોને ચાલતા. તો આજે આપણે અનેક પ્રકારની જે રમતો રમે છે તો એ ભગવાનથી જ સ્વયં બધી રમતો આવી છે. બરાબર, આંખ બંધ કરીને આપણે હિંચકા ખાવાની રમતો, આંખ બંધ કરીને છુપાવવાની જે રમતો છે, હા સંતાકુકડી, તો અને પછી ખોખોની રમતો છે. તો આ બધી જ રમતો સ્વયં ભગવાન પણ એમના સમયમાં રમતા હતા અને વંશ પરંપરાથી આપણે પણ આ રમી રહ્યા છે. પ્રલંબાસુરનો નાશ. એકવાર વૃંદાવનમાં બલદેવજી તથા કૃષ્ણ ગોવાળિયા સાથે પશુઓ ચારતા હતા. તેવામાં પ્રલંબાસુર નામનો એક અસુર ગોવાળિયાનું રૂપ લઈને ત્યાં આવ્યો અને બંને ભાઈનું હરણ કરવાનું વિચારવા લાગ્યો. ભગવાન કૃષ્ણ સર્વના દ્રષ્ટા હોવાથી તે પ્રલંબાસુરને ઓળખી ગયા અને તેનો નાશ કરવાનો વિચાર કર્યો. આ માટે તેમણે પ્રથમ તેની સાથે દોસ્તી બાંધી લીધી. પછી ભગવાને બધા ગોવાળિયા મિત્રોને એકઠા કરીને તેમને એક નવી રમત શીખવાડવાનું કહ્યું. તેમાં બધા ગોવાળિયાએ બે ભાગમાં વહેંચી નાખ્યા. એક પક્ષનો આગેવાન કૃષ્ણ થયો અને બીજા પક્ષનો આગેવાન બલદેવજી થયા. જે પક્ષ હારે તેના ઉપર જીતનાર બેસે અને દોડાવે. હવે આ પ્રલંબાસુર નામનો જે રાક્ષસ હતો એ ગોવાળિયાનું રૂપ લઈને આવ્યો. તો ભગવાન જાણી ગયા કે આ કોઈ અસુર છે, આ કોઈ આપણા સખા નથી. તો બે ભગવાને અલગ અલગ ટીમ કરી, એક કૃષ્ણની ટીમ અને એક બલરામની ટીમ. કે આમાં જે પણ ટીમ હારે તો જે ટીમ હારે એટલે જેને નિશ્ચિત કરે એના ખભા પર બેસાડીને ભાગવાનું. જે પક્ષ હારે તેના ઉપર જીતનાર બેસે અને દોડાવે. આમ બંને પક્ષ રમતા રમતા ભાંડરીક વડ સુધી પહોંચી ગયા. આમાં બલરામના પક્ષમાં શ્રીદામા, વૃષભ વગેરે ગોવાળિયા જીત્યા. ત્યારે કૃષ્ણ વગેરે તેઓને ઉપાડવા લાગ્યા. તેમાં હારેલા કૃષ્ણએ શ્રીદામાને, ભદ્રસેને વૃષભને અને પ્રલંબાસુરને બલરામે ખભા ઉપર બેસાડ્યા. મહાદાનવ પ્રલંબાસુર બલરામજીને ખભે બેસાડીને ઝડપથી દોડતો નક્કી કરેલા સ્થાનથી આગળ દોડવા લાગ્યો. પરંતુ બલરામજીનું વજન વધુ લાગ્યું એટલે તે અસુરનો વેગ ઘણો ઓછો થઈ ગયો. તેણે પોતાનું રાક્ષસ સ્વરૂપ ધારણ કર્યું, જેમાં તે અત્યંત બિહામણો લાગતો હતો. તેને જોઈ બલદેવજી પ્રથમ તો જરા ડરી ગયા, પણ તરત જ પોતાની શક્તિઓ તથા પોતે કોણ હતા તેનું ભાન થઈ જતા પાછા નિર્ભય થઈ ગયા. પોતાને ઉઠાવી જનાર પ્રલંબાસુરના માથામાં ક્રોધથી તેમણે વ્રજ જેવી મુઠ્ઠીનો પ્રહાર કર્યો.
એટલે તરત જ તે અસુરનું મસ્તક ફાટી ગયું. ઓહો. હવે વિચાર કરો કે કેટલા બલશાળી હશે બલરામ ભગવાન કે મુષ્ટિકાનો ખાલી એક જ પ્રહાર કર્યો પ્રલંબાસુરનો સુરની પર અને એનું આખું મસ્તક ફાટી ગયું. તે મુખમાંથી લોહી ઓપવા લાગ્યો. પછી પર્વત તૂટી પડે તે મોટી ચીસ પાડતો તે પ્રાણ રહિત થઈ પૃથ્વી પર પડ્યો. આ રીતે પ્રલંબાસુરને બળવાન બલભદ્રે મારેલો જોઈ ગોવાળિયાઓ અત્યંત આશ્ચર્ય પામ્યા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા, તેમને ભેટવા લાગ્યા અને વન ફૂલોની માળાઓ વડે તેમને ઢાંકી દીધા. આ રીતે પાપી પ્રલંબાસુર મરાયો ત્યારે શાંતિ પામેલા દેવોએ પણ બલદેવજી ઉપર પુષ્પની વૃષ્ટિ કરી તેમની પ્રશંસા કરવા લાગ્યા. પાપે પ્રલંબે નિહતે દેવા પરમઃ નિવૃત્તાઃ અભ્યવર્ષન્ન બલમ માલ્યે સંશુષુ સાધુ સાધ્વિતઃ. શ્રી કૃષ્ણએ દાનવોનું પાન કર્યું. શ્રી કૃષ્ણએ દાવાનળનું પાન કર્યું. શ્રી શુકુવાચ ક્રીડા શકસ્તેષુ ગોપેષુ તદગાવો દુરચારિણી સ્વેરચર્તન્યો વિવિષુ સ્તૃણ લોભેન ગહવરમ. શ્રી સુખદેવજી બોલ્યા, ત્યારબાદ ગુવાડિયા રમતા પાછા મશગુલ થઈ ગયા. એટલામાં ગાયો લીલું ઘાસ ચરતી ઘણી દૂર નીકળી ગઈ અને ઘાસની લોભથી તે ગીચ ઝાડીમાં પેસી ગઈ. આ રીતે ગાયો એક વનમાંથી બીજા મુંજ ઘાસમાં વનમાં દાખલ થઈ ગઈ. બલરામ અને કૃષ્ણ વગેરે ગોવાળિયા રમતમાંથી નવરા પડ્યા ત્યારે પોતાની ગાયોને જોઈ નહીં એટલે તેઓ શોધવા લાગ્યા. તેઓ ઘણા વ્યાકુળ થઈ ગયા. તેઓ ગાયોની ખરીઓ તથા દાંતથી કપાયેલા ઘાસ અને ગાયોના પગલાઓની નિશાનીઓ જોતા મુંજ ઘાસના વનમાં ભૂલી પડેલી ગાયો ભેંસો વગેરેને જોયા. ભગવાન શ્રી કૃષ્ણએ ગાયોને પાછી બોલાવવા પોતાની ધીર ગંભીર પરિચિત અવાજથી તેમના નામ સાથે પોકારો પાડતા કૃષ્ણ આવી ચડ્યાની જાણ થતા જ ખુશ થયેલી ગાયો બરડા પાડતી તેમના તરફ આવતી હતી કે ત્યાં જ દેવયોગે તે મુંજ ઘાસના વનમાં દાવાનળ સળગી ઉઠ્યો. તે દાવાનળ પવન ફૂંકાવાથી વધારે પ્રજ્વલિત થવા લાગ્યો ને સ્થાવર જંગમ પ્રાણીઓની ગળી જવા લાગ્યો. ચારે બાજુ ધસી આવતા દાવાનળને જોઈ ગોવાળિયા અને ગાયો ભયભીત થઈ ગયા. તેઓ ડરના માર્યા શ્રી કૃષ્ણ ભગવાનને અને બલરામ પાસે રક્ષણાર્થે ગયા અને કહેવા લાગ્યા, હે કૃષ્ણ, હે બલરામ, આ દાવાનળથી અમને બચાવો અને અમે તમારા સખાઓ છીએ, સેવકો છીએ. અમે તમારે આશ્રય આવ્યા છીએ. ભગવાન શ્રીહરિ બંધુઓનું દીન વચન સાંભળી બોલ્યા, તમે ડરો નહીં, આંખો બંધ કરી દો. ગોવાળિયાઓએ આંખો બંધ કરી દીધી એટલે ભગવાન શ્રી કૃષ્ણે તે ઉગ્ર દાવાનળને પોતાના મુખમાં સમાવી દીધો અને ગાયો તથા ગોપ બાળકોનું રક્ષણ કર્યું. ભગવાને ગોપ સખાઓને કીધું કે તમે આંખો બંધ કરી નાખો એટલે આ દાવાનળને હું પી જઈશ. આ રીતે ભગવાને ગોપ બાળકોનું અને ગાયોનું પણ રક્ષણ કર્યું. થોડી વાર બાદ ગોવાળિયાઓએ આંખો ઉઘાડી તો પોતાને તથા ગાયોને દાવાનળથી છોડાવી પેલા ભાંડરીક વડ પાસે કૃષ્ણને ઉભેલા જોયા. આ જોઈ બધા ગોવાળિયા ખૂબ આશ્ચર્ય પામ્યા અને કૃષ્ણની તે યોગ શક્તિ, યોગ માયાનો પ્રભાવ તથા દાવાનળથી પોતાનું કુશળક્ષેમ જોઈ કૃષ્ણને દેવ માનવા લાગ્યા. પછી સાયકાર થતા શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા બલદેવજી સાથે તથા સ્તુતિ કરતા અન્ય ગોવાળિયાઓ સાથે વ્રજમાં પધાર્યા. આ સમયે શ્રી કૃષ્ણનું દર્શન થતા ગોપીઓને પરમ આનંદ થયો કે જેઓએ કૃષ્ણ વિના એક ક્ષણ પણ 100 યુગ જેવડી થતી હતી. ગોપીનામ પરમાનંદમ આસીદ ગોવિંદ દર્શને ક્ષણમ યુગ સત વિમા યાંસા યેન વિના અભવત. જેવું ભગવાન સાંજિકના આવે ગાયો ચરાવતા અને વાંસળી વગાડતા તો જેટલા પણ ગોપીઓ છે, વ્રજવાસીઓ છે, બધા ભગવાનનું દર્શન કરવા માટે બહાર આવે. જેવા ભગવાનના દર્શન પામવા, કારણ કે ગોપીઓના વ્રજવાસીઓ ભગવાનથી એક ક્ષણ પણ દૂર રહી નતા શકતા અને ભગવાનના દર્શન એ લોકો પામતા હતા. જેવું જ ભગવાન સાંજિકના વાંસળી વગાડતા ગાયોને લઈને આવતા તો પછી વ્રજવાસીઓ અને ગોપીઓ દર્શન કરતા ત્યારે એમને સાંત્વન થતા હતી કે નહીં, અમે ભગવાનના દર્શન કર્યા.
વર્ષા અને શરદ ઋતુનું વર્ણન. શ્રી શુક ઉવાચ તદોસ્ત સતસ્તદભૂતમ કર્મ દાવાગ્ને મોક્ષમા આત્મનઃ ગોપાસ્ત્રિભવ્ય સમાચક્ષુ પ્રલંબાવેદ મેવ ચ. શ્રી સુખદેવજી કહ્યું, ગોવાળિયાઓએ બ્રજમાં આવી વૃદ્ધ ગોપજનોને અને ગોપીઓને શ્રી કૃષ્ણ બલરામનું અદ્ભુત કર્મ કહી સંભળાવ્યું. તે સાંભળી વૃદ્ધ ગોવાળિયા તથા ગોપીઓ વિસ્મય પામ્યા અને શ્રી કૃષ્ણ બલરામને કોઈ શ્રેષ્ઠ દેવો માનવા લાગ્યા. એવં વનમ તદ વર્ષિષ્ઠમ પક્વ ખર્જુરઃ જંબુમતઃ ગોપાલે વૃતો રંતુ સબલઃ પ્રાવિશ્ય શ્રી હરિ. ગ્રીષ્મ ઋતુ પછી વર્ષા ઋતુ શરૂ થઈ. શ્રીમદ ભાગવતમમાં તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાણીઓમાં પ્રજનન થઈ નવા જીવો ઉત્પન્ન થયા. આખું આકાશ ખળભળી ઉઠ્યું. વીજળીઓના ઝબકારા સાથે ગડગડાટ કરતા કાળા ડિબાંગ વાદળથી આકાશ છવાઈ ગયું અને તેથી જ્યોતિમંડળના દર્શન અસ્પષ્ટ બન્યા. જેમ ત્રણેય ગુણોથી ઢંકાયેલું અને અસ્પષ્ટ પ્રકાશવાળું જીવનું સ્વરૂપ હોય તેવું ભાસવા લાગ્યું. જેમ રાજા પ્રજા પાસેથી કર લે અને સમય આવતા તે પાછો આપે, તેમ સૂર્યે 8 મહિના સુધી પોતાના પ્રખર કિરણો દ્વારા પૃથ્વી પાસેથી જળરૂપી જે ધન લીધું હતું તે વર્ષા રૂપે પાછું આપવા માંડ્યું. હા ભાઈ. છોટા काय म्हणता? हेलो हाँ भाई बोलो बोलो हाँ तबियत सारी છે અત્યારે હા ગુલકર ચાલી રહ્યા છે ના ના ગવર્મેન્ટ ડોક્ટર પાસે દવા ચાલે છે ને હમણાં ઘરે કથા ચાલી રહી છે બેઠા છે હા દવા ચાલી. જેવી રીતે 8 મહિના આપણે ગ્રીષ્મ ઋતુ અને આપણે વસંત ઋતુમાં આપણે અનેક પ્રકારના તાપ સહન કરીએ તો એ તાપથી જ વાદળો બને. વાદળોથી પછી વર્ષા ઉત્પન્ન થાય. તો પાછું સૂર્યપ્રકાશના તેજથી વાદળ બને, એની બાષ્પીભવન થાય, વાદળ બને, વાદળમાંથી પછી જે 8 મહિના એમણે જળ સંગ્રહિત કર્યું હોય તે આપણને 4 મહિના પાછું વર્ષા રૂપે પ્રદાન કરે. એટલે જે જળ ગયું હોય પાછું ઉપર એ પાછું વર્ષા રૂપે આપણને પ્રદાન થાય. તેમ સૂર્ય 8 મહિના સુધી પોતાના પ્રખર કિરણો દ્વારા પૃથ્વી પાસેથી જળરૂપ જે ધન લીધું હતું તે વર્ષા રૂપે પાછું આપવા માંડ્યું. જેમ દયાળુ માણસો બીજાનું દુઃખ જોઈ કંપી ઉઠી તેને માટે પોતાનું જીવન આપવા પણ તૈયાર થઈ જાય છે, તેમ વીજળી રૂપી દુઃખથી તપેલા જગતને સુખ આપવા વાદળો પોતાનું જીવન જળ વરસાવી રહ્યા હતા. ગ્રીષ્મ ઋતુમાં સુકાઈ ગયેલી પૃથ્વી વર્ષાના સિંચનથી પાછી પૃષ્ઠ બની ગઈ. ખેતરોમાં માણસના માથા જેટલી ઊંચાઈએ ધાન્યના મોલ લહેરવા લાગ્યા. વાહ ભાઈ વાહ. ઉનાળાના લીધે સુકાયેલા વૃક્ષો મૂળિયા વડે પાણી પીને ફાલ્યા ફૂલ્યા. વાયુથી પસરાયેલા મેઘો જળ સૃષ્ટિ કરવા લાગ્યા. આવી સુંદર વર્ષા ઋતુ આવી ત્યારે શ્રી હરિએ બલદેવજીની સાથે ગાયો તથા ગોવાળિયાઓને લઈને વૃંદાવનમાં પધાર્યા. પાકા ખજૂર અને જાંબુથી આખું વન લચી પડ્યું હતું. ગાયો અઢાણના ભારથી ધીમી ચાલતી હતી, પરંતુ જ્યારે તેમને ભગવાને પ્રેમ ભર્યા સંબોધનથી બોલાવી ત્યારે જાણે વશીકરણ થયું હોય તેમ ઝડપથી તેમના તરફ ચાલવા લાગી. વળી ભગવાને વૃંદાવનમાં પ્રવેશ કર્યો ત્યારે વૃંદાવનવાસીઓ અત્યંત હર્ષ પામ્યા. વનરાજીઓ પુષ્પરસ ઝરવા લાગી. પર્વતોમાંથી ઝરણાઓ વહી રહ્યા અને તેનો ધ્વનિ સંભળાવા લાગ્યા. જળાશયો ભરપૂર થયા અને લીલું લીલું ઘાસ ઉગી નીકળ્યું. વરસતા વરસાદ વચ્ચે પર્વતની અંદરની ગુફાઓમાં સુંદર દ્રશ્યો દ્રષ્ટિમાન થયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેક કોઈ વૃક્ષની ઘટા નીચે તો ક્યારેક પર્વતની કોઈ ગુફામાં બેસીને કંદમૂળ તથા ફળનો આહાર કરી આનંદ પામતા. વાહ વાહ. ક્યારેક કોઈ જળાશય પાસેથી શિલા ઉપર બેસી ગોવાળિયાઓ તથા બલદેવ સાથે ઘરેથી લાવેલી દહીંભાત જમતા. બળદો, વાછરડા અને ગાયો લીલા ઘાસ ઉપર બેસી આંખો મીચી તાજું કુમળું ઘાસ વાગોળતા. પોતાને તેમજ
પ્રાણીઓને આનંદ આપતી વર્ષા ઋતુની શોભા જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ તે ઋતુને ઉત્તમ માની. વાહ ભાઈ વાહ. વર્ષા ઋતુને ભગવાન ઉત્તમ માની છે. વર્ષા ઋતુ પછી શરદ ઋતુ આવી. શરદ ઋતુને કારણે જળાશયોના જળ નિર્મળ થયા હતા અને ખીલેલા કમળોની સુગંધથી મધમત્તો સુગંધિત પવન વાતો હતો. શરદ ઋતુ આકાશમાંથી મેઘને, પૃથ્વી ઉપરથી કાદવને અને પાણીના મેલને દૂર કર્યા. શરદ ઋતુમાં પર્વતોમાંથી ઝરણા ઝરી રહ્યા હતા. છીછરા પાણીમાં રહેતા જીવજંતુઓ શરદ ઋતુના સૂર્યનો તાપ એ રીતે પામવા લાગ્યા કે જે રીતે સંસારના અજિતેન્દ્રિય અને ગરીબ દરિદ્ર લોકો સંસારનો તાપ ભેટે છે. વેલા અને છોડ જમીન સાથેની મમતા છોડવા લાગ્યા. શરદ ઋતુના આગમન વખતે ખેડૂતો ડાંગર જેવા ધાન્યોના ક્યારાઓમાંથી વહી જવા માંગતા પાણીને મજબૂત આડસો બાંધીને અટકાવવા લાગ્યા. શરદ ઋતુમાં સૂર્યોદય સમયે ચંદ્ર વિકાસી કમળો સિવાયના બધા કમળો ખીલવા લાગ્યા. નવા પાકેલા ધાન્યથી ધરતી ફૂલેલ ફાલેલ થઈ ને તે નવધાન્યના ઉત્પાદનથી જ ઉજવણી નિમિત્તે શહેરો, ગામો, નગરોમાં યોજાયેલા લૌકિક મહોત્સવોથી શોભવા લાગી. જેમ મંત્ર સિદ્ધિ અને યોગ સિદ્ધિ પુરુષો કેવળ પોતાના આયુષ્યને લીધે જીવી રહ્યા હોય છે અને પછી પોતાને પ્રાપ્ત થતા લોકમાં જાય છે, તેમ વર્ષાકાળને લીધે રોકાઈ રહેલા વેપારીઓ વેપાર માટે, સંન્યાસીઓ તીર્થયાત્રા માટે, રાજાઓ દિગ્વિજય માટે અને બ્રહ્મચારીઓ વિદ્યાભ્યાસ કરવા નીકળી પડ્યા. વણિક મુનિ નુપસ્તનાતામ નિર્ગમાયાથ પ્રભેદિરે વર્ષ રુદ્રાય તથા યથા સિદ્ધા સ્વપિંડાન કાલ આગતે. શ્રી કૃષ્ણની મધુરી બંસી વેણુગીત. વેણુગીત બી આવી ગયું. વાહ ભાઈ વાહ. શ્રી શુકુવાચ ઇત્યમ સરસ્વતમ સ્વચ્છમ જલમ પદ્યાકર સુગંધિના નાવિશુદ્ધાય યુનાંબાતમ સગો ગોપાલ લોક અચ્યુત. શ્રી સુખદેવજી બોલ્યા, શરદ ઋતુને કારણે જળાશયોના જળ નિર્મળ થયા હતા. ખીલેલા કમળોની સુગંધથી મધમત્તો સુગંધિત પવન વાતો હતો. આવા વૃંદાવનમાં ગોપ મિત્રો અને ગાયો સાથે શ્રી કૃષ્ણએ પ્રવેશ કર્યો. સાથે બલરામજી પણ હતા. ચો તરફ આચ્છાદિત હરિયાળી અને ખીલેલા પુષ્પોની વચ્ચે ભમરાઓનું ગુંજન કર્ણપ્રિય લાગતું હતું. તે મનોરમા વાતાવરણમાં ગાયોને ચરવા છોડી દઈ શ્રી કૃષ્ણ વાંસળી વગાડવા લાગ્યા. કામદેવને જગાડનાર તે વેણુનાદ સાંભળતા જ કેટલાક વ્રજની ગોપીઓ એકઠી થઈ જતી અને શ્રી કૃષ્ણની ગેરહાજરીમાં પરસ્પર પોતાની સખીઓ આગળ તેમના બંસીવાદની જ વાતો કર્યા લાગતી. વ્રજની ગોપીઓ શ્રી કૃષ્ણની અનેક મધુર ચેષ્ટાઓ યાદ કરીને વેણુના વર્ણન કરવા લાગતી. આ વેણુનાદ એટલે મોહક હતો, એટલો એવો મોહક હતો કે ગોપીઓના મન વ્યાકુળ થઈ જતા. વાહ ભાઈ વાહ. ભગવાન અહીંયા વેણુનાદ કરે એટલે વંશી વગાડે એટલે ગોપીઓ પણ પોતાનું બધી જ વસ્તુઓ ભૂલી જતી અને ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરતી કે અમે જયારે જમવાનું બનાવે છે ત્યારે તમે કહેશો વેણુનાદ ન કરો, કારણ કે અમે જયારે જમવાનું બનાવે છે તમે વેણુનાદ કરો છો તો અમારા જે સૂખા લાકડા હોય છે જેની પર અમે લોકો અનાજ પકાવે છે તો એ લાકડાઓમાંથી પણ રસ ઝરવાનું ચાલુ થઈ જાય છે અને લાકડાઓ કે છે ગીલા થઈ જાય છે અને એનાથી અમારી રસોઈ બનતી નથી. બહાર પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારણમ ભીમ્રદ્વાસ કનકર પિંચ વૈજયંતી ચ માલલામ રંધાનમ વેણુરાજ રધરમ સુધયા પુરયનમ ગોપવૃંદે વૃંદાદારણમ સ્વપદારણમ પ્રવિશદમ ગીતમ કીર્તિ. શ્રી કૃષ્ણએ ઉત્તમ નટ જેવો વેશ પહેર્યો હતો. મસ્તક પર મોરપીંછનું મુકુટ, બંને કાનમાં કર્ણિકારના પુષ્પો ખેસ્યા હતા. સુવર્ણ જેવું પીળું પીતાંબર ધારણ કર્યું હતું અને ગળામાં વૈજયંતી માળા પહેરી હતી. ભગવાન ગળામાં વૈજયંતી માળા પહેરે છે. વાંસળીના છિદ્રોને નીચલા હોઠના અમૃતથી શ્રી કૃષ્ણ ભરી રહ્યા હતા અને ગોવાળિયાઓને તેમની કીર્તિ ગાતા હતા. અથવા આવા કૃષ્ણએ પોતાના પગલાથી સુંદર વૃંદાવનમાં પ્રવેશ કર્યો અને ત્યાં બંસીનાદ જગાડ્યો. હવે આ બંસીનું એટલું મહત્વ છે કે બંસી હંમેશા ભગવાનના જે આપણા ભગવાનના હોઠ છે એને શું કહેવાય
ના ભગવાનના હોઠના સારું જ કહેવાય સંસ્કૃતમાં અધરમ મધુરમ. હા, અધર ભગવાનના અધર પર જ હંમેશા બંસી બિરાજમાન હોય છે. તો સ્વયં ગોપીઓ, સ્વયં યમુના મહારાણી અને સ્વયં રાધાણી માતા પણ વિચારે છે કે આ વાંસળીએ કેટલું તપ કર્યું હશે કે તમારી સાથે ને સાથે રહેશે. અને ઇવન જ્યારે તમે એને પોતાના હોઠ પર લગાડો છો ત્યારે એને એક ચુંબનનો અહેસાસ થતો હશે. તો એ કેટલી અમારાથી કેટલી ભાગ્યશાળી છે કે તમારા હોઠને ડાયરેક્ટલી સ્પર્શ કરે છે. એમ તમારા હોઠને ડાયરેક્ટલી સ્પર્શ કરે છે. તો રાધાણી માતા પણ વિચાર કરે છે કે હું પણ આ શરીર છોડી દઉં મારું અને હું પોતે બંસરી બનું, કે હું મારા ભગવાનના આધાર પર હંમેશા રહું અને બિરાજમાન રહું અને મને ભગવાનના આધારનો હંમેશા સ્પર્શ થયા કરે. પરંતુ બંસી પણ અહીંયા ભગવાનોના રાધાણી માતાના ગોપીઓને કહે છે કે મેં પણ ઘણી તપસ્યા કરીશ. આજે કે હું એક વૃક્ષના ઝાડમાંથી મને કાપવામાં આવી, પછી મારી પર અનેક પ્રકારની ક્રિયાઓ થઈ, પછી મારા છિદ્ર પાડવાની માટે મારી પર પણ અગ્નિનો પ્રહાર થયો અને મારી પર બધા છિદ્ર પડ્યા. અને આ બધી વસ્તુઓમાંથી પસાર થઈને હું ભગવાનના પ્રિય બની શકીશ. એમ હું ભગવાનના પ્રિય આવી રીતે બની છે. તો કે ભગવાનના પ્રિય બનવા માટે મેં પણ આ બધી તપસ્યાઓ કરી અને આ બધી તપસ્યા થકી આજે હું ભગવાનના એકદમ નિકટ સમીપ છે. તો એક વખત ભગવાન જ્યારે પણ વેણુ વગાડે અને વંશીનો નાદ કરે તો વ્રજવાસી લોકો બધા જ રાધાણી માતાને બધા જ આનંદિત થઈ જાય. તો એક વખત રાધાણી માતા ભગવાનની પાસેથી બંસી લઈ લેશે કે હું વેણુ નાદ કરું, હું બંસરી વગાડું. તો રાધાણી માતાને ભગવાન ના પાડે છે. તો એક વખત એક બાજુમાં ભગવાનના સખાઓ છે અને એક બાજુ લલિતા, વિશાખા સખી, ચિત્રવિંદા, પછી ભગવાનની રાધાણી માતાની બધી સખીઓ છે બધી. તો ભગવાન ના પાડે છે કે નહીં, તમે નહીં વગાડો, તમારાથી નહીં વાગશે કે છે વેણુ, તમારાથી આ મુરલી કે છે નહીં વગાડવામાં આવશે, નહીં વાગશે નહીં. કે છે રાધાણી માતા કહે છે કે હું આખી વૃંદાવનની સ્વામીની છે અને મારાથી કે છે બંસી નહીં વાગશે. તો રાધાણી માતા બંસી લે છે. તો જેવું બંસી લેશે અને ફૂંકાર કરે છે તો રાધાણી માતાથી બંસી વાગતી નથી. તો બધી સખીઓ અને ગોપ સખાઓ હસવા લાગે છે. તો રાધાણી માતાની સખીઓ પણ હસવા લાગે છે કે બંસી ભગવાન રાધાણી માંથી વાગી નહીં. પછી ભગવાન સ્વયં બંસી લેશે અને રાધાણી માતાને કહેશે કે હું જ્યારે વંશીનું નાદ કરું છું ને વંશી વગાડું છું ત્યારે હે રાધા, હું સર્વપ્રથમ તમારું નામ લઉં છું અને તમારું નામ લઉં એની પછી જ હું વંશીનું નાદ કરું છું અને પછી જ મારી વંશી આગળ વાગે છે. તો ભગવાન પણ સ્વયં બંસીનું નાદ કરે છે. તો ભગવાન રાધાણી માતાનું નામ એમાં લે છે અને પછી વેણુ નાદ કરે છે. પછી ભગવાન સ્વયં રાધાણી માતાને આપે છે. પછી રાધાણી માતાથી જે વંશી વાગે છે તો બધા જ મંત્રમુગ્ધ થઈ જાય છે અને બધા મોહિત થઈ જાય છે. હવે આ બધું કેવા જઈશું તો વાંચવાનું રહી જશે એટલે હું થોડું વાંચવાની પર ધ્યાન આપી દઉં છું આજે. હે રાજન, શ્રી કૃષ્ણને તે બંસીનાથ સર્વ પ્રાણીઓના મનને હરતો હતો. શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે. ગોપીઓ શ્રી કૃષ્ણની ફરતે વીંટાળીને ઊભા છે. એટલે સુધી કે ગાયો પણ ઘાસ ચરવાનું છોડીને શ્રી કૃષ્ણની બંસીના સૂર સાંભળવા દોડી આવે છે. ભગવાન દરેક ગાયોના નામ યાદ છે. જ્યારે સાંજે પણ જ્યારે ભગવાન નીકળ્યા ચરાવીને ગાયોના, તો બધી ગાયોને પોતાના નામથી બોલાવે અને વેણુ નાદ કરે. તો જેવું વેણુ નાદ કરે અને ગાયો પોતાના સ્વામી કૃષ્ણ છે એ બધું સાંભળે કે નહીં એમના નામોથી બોલાવી રહ્યા છે ભગવાન. તો જે ભગવાન આપણે નંદ મહારાજની 9 લાખ ગાયો હતી અને અસંખ્ય ગાયો બતાવવામાં આવે છે. તો આ બધી ગાયોને ભગવાન સ્વયં કૃષ્ણ ભગવાન અને બલરામ ભગવાન ચરાવવા માટે લઈ જાય અને સવારે લઈ જાય તો પછી સાંજે એમને ચરાવીને લાવે અને બધા ગાયોના ખીરથી ને જે બધી ધૂળ મટ્ટી ઉડે તો એનાથી ભગવાન સ્વયં ધૂળ મટ્ટીથી નવાઈ જાય. અને એક સાધારણ ગોપાળ કેવા બાળકો રમતા હોય અને ધૂળ મટ્ટી વાળો થઈ ગયો હોય, ભગવાન એવા થઈ જતા. ભગવાનના ચરણ કમળમાં 19 ચિહ્નો છે અને જ્યારે ભગવાન ચાલે છે ત્યાંથી તો એ 19 ચિહ્ન ભગવાનના ભૂમિ પર પડે છે, ધરતી પર પડે છે. પરંતુ ગાય માતા આ 19 ચિહ્ન કોઈને બતાવવા દેતી નથી. તો આગળ ગાય માતા હોય, વચમાં ભગવાન કૃષ્ણ હોય અને પાછળ ગાય માતા હોય. તો જેટલા ભગવાન આગળ ચાલે, ગાય આગળ ચાલે. ગાય જે આગળ ચાલી રહ્યા છે એ ભગવાનના જેટલા પણ પથ્થર કંકણ આવે છે, કારણ કે ભગવાને કોઈ દિવસ પણ વ્રજમાં ચંપલ પહેર્યા નથી. યશોદા માતા કહેતા કે તમારી માટે એ કાના કહેતા તું ગાય ચરાવવા માટે જાય.
બલરામ તું ગાય ચરવા માટે પણ તું કે છે ચંપલ તો ધારણ કર, તું પાદુકા તો પહેર. મય કે છે અગર તમે મારી જેટલી પણ ગાયો છે એ બધી ગાયોને તમે અગર પાદુકા બનાવશો તો હું પાદુકા પહેરવા તૈયાર છું. વાહ ભાઈ વાહ. બાકી મારે પાદુકા પહેરવા નથી. તો જે ગાય આગળ ચાલે છે એ ભગવાન કૃષ્ણ અને બલરામના અનેક પ્રકારના જે કાંટા છે, કંકણ છે એ ન લાગી જાય, અને જે મોટા મોટા પથ્થર છે તો એ ગાય માતા ચાલે તો એનો ભૂસો થઈ જાય, તો એ ભગવાનને એકદમ સોફ્ટ લાગે. તો આગળ ગાય માતા, વચમાં ભગવાન કૃષ્ણ અને પાછળ ગાય માતા. તો આ રીતે ભગવાન ગાયોના ટોળાથી વીંટળાયેલા છે, અને આ રીતે ભગવાનના ચરણ ચિહ્ન કોઈ દિવસ પણ ભગવાન ગાય માતા કોઈને બતાવતા નથી. આ લીલા એટલે માટે ભગવાને કૃષ્ણ અવતારમાં ચંપલ ન ધારણ કરે એટલે માટે, કારણ કે રામ અવતારમાં ભગવાન રામ તરીકે અવતાર ધારણ કર્યો હતો. સ્વયં રાજા હતા અયોધ્યાના, બરાબર. અનેક પ્રકારના એમના મહેલમાં વસ્તુ એવી હતી કે મખમલના બિછાણા અને બધું હતું, અને કોઈ દિવસ પણ રામ ભગવાનને કોઈ વસ્તુનો સ્પર્શ નથી થયો, કારણ કે એમના ચરણારવિંદ પણ કમલથી કોમલ છે. અને ત્યાં રાજમહેલમાં જ રહેતા, કોઈ જગ્યાએ વિચરણ કરવા માટે પણ જાય તો એમનું જે આપણે રથ હોય એમાં જાય. કોઈ દિવસ પણ ભૂમિ પર પોતાનો નગ્ન પગ રાખ્યો નથી રામ ભગવાને પણ. એટલે ભગવાનના આ જાણ હતી. અને પછી તરત જ 14 વર્ષનો વનવાસ થયો, પાદુકા પણ ભરતજી લઈ ગયા. પછી ભગવાન રામ પણ વનવાસ દરમિયાન વિધાઉટ ચંપલ, વિધાઉટ પાદુકા રહ્યા છે. અને એમાં અનેક પ્રકારના એમના પણ પથ્થર ને કંકર ને બધું લાગ્યું, કાંટાઓ આવીને ચૂગ્યા. તો જ્યારે લક્ષ્મણજીને સીતા માતા ચરણ દબાવતા તો સીતા માતા કહેતા કે નાથ કે આ બધા પથ્થર ને કંકર ને બધું તમને લાગી રહ્યું છે. લક્ષ્મણજી કે ભગવાન આ બધા કાંટા તમને લાગ્યા છે, હું કાઢું. તો રામ ભગવાન લક્ષ્મણજીને કે મારા શરણે આવેલા તું કાઢી રહ્યો છે, કે તું લક્ષ્મણ આવી રીતે ક્યારથી બની ગયો કે મારા શરણમાં જે આવી રહ્યું છે એને તું કાઢી રહ્યો છે? નહીં, મારા શરણમાં ભલે જે કાંટા પણ આવ્યા હશે ને એનો પણ હું સ્વીકાર કરીશ. તો સ્વયં સીતા માતા કહે છે કે હું ભૂમિની દીકરી છે, તો કે આજ પછી વનમાં અગર આપણે જશું તો હું ચાલીશ આગળ, આ તમે પાછી મારા પાછળ ચાલજો કે સર, કારણ કે હું ભૂમિ દેવીની દીકરી છે, તો મને કાંટા કંકર કઈ લાગશે નહીં. તો હું આગળ ચાલીશ, તમે મારી પાછળ ચાલજો. તો ભગવાન એ પણ ના પાડે છે કે નહીં, મારા કારણે તમને કષ્ટી પણ હું આપવા માંગતો નથી. અને જેટલા પણ કાંટા અને કંકર ને બધું લાગેલું, સ્વયં રામ ભગવાન અયોધ્યામાં આવ્યા, અને અયોધ્યામાં આવીને જ્યારે એમનો અભિષેક વગેરે રાજ્યાભિષેક થયો ત્યારે એ બધા કાંટા અને કંકર બધા અયોધ્યામાં નીકળ્યા છે. આ બધી લીલાઓ છે. એટલે ભગવાને રામાવતારમાં જે થયું કે 14-15 વર્ષમાં લગ્ન થયા, એની પછી વનવાસ થયો, અને પછી ત્યાં ચરણ પાદુકા નથી પહેર્યા. એટલે ભગવાને અહીંયા ડિસાઈડ કર્યું કે મારે વ્રજમાં પગરખા પહેરવા નથી, કે ચંપલ ધારણ કરવા નથી, કે પાછળથી એવું ન થાય કે મને આ બધી વસ્તુઓ નડે. એટલે ભગવાને શરૂઆતથી જ આ વસ્તુ કરી. અને ભગવાન આજે પણ વૃંદાવનમાં જે લોકો પણ જાય છે, ભલે અહીંયાથી પગરખા પહેરીને જતા હોય, પરંતુ ત્યાં ગયા પછી એ લોકો પગરખા કાઢી કાઢશે, અને વૃંદાવનમાં વિધાઉટ ચંપલ જ ચાલે છે. એમ અમે લોકો પણ જઈએ છીએ તો અમે લોકો રૂમમાં ચંપલ રાખી દઈએ, પછી જવાના ટાઈમ પર જ જઈએ. ત્યારે પાછા બેક ટુ અહીંયા આવવાના હોય ત્યાં મુંબઈ, ત્યારે જ પહેરીએ. બાકી ત્યાં ચંપલ રાખી દઈએ રૂમમાં જ. અને જેટલી પણ પ્રદક્ષિણા કરવાની હોય, વૃંદાવન પરિક્રમા છે, ગોવર્ધન પરિક્રમા છે, બધું વિધાઉટ ચંપલ. કારણ કે જ્યારે સ્વયં ભગવાને ત્યાં ચંપલ નથી પહેર્યા, અને ભગવાનના ચરણારવિંદ સ્વયં ગોકુલ મથુરામાં છે, વૃંદાવનમાં છે, તો આપણે શાની માટે પગરખા પહેરવાના? એમ ગોપીઓ શ્રી કૃષ્ણને જોવા નીકળી પડે છે. એના દર્શનમાં તડપ લગ્ની છે. શ્રી કૃષ્ણની બંસરી એ તો શ્રી કૃષ્ણની પટરાણી છે, તેને પરમાત્માનો નિત્ય સંયોગ રહે છે. ગોપીઓ પરસ્પર એકબીજા સાથે કૃષ્ણ સંબંધી વાત કરતી હતી કે શ્રી કૃષ્ણ ગાયોને લઈ જાય છે, સાથે તેના મોટા ભાઈ બલરામ છે. શ્રી કૃષ્ણ વાંસળીના સૂર લીલાવે છે, અને એ નાદ સાંભળીને ગાયો મસ્તીમાં રૂમઝૂમ કરતી આગળ વધે છે, ધપે છે. ગોપીઓ કૃષ્ણને જોવા નીકળી પડે છે. એના દર્શનમાં તડપ લગ્ની છે. શ્રી કૃષ્ણની વાંસળીના સૂર એટલા મોહક અને મનોહર છે કે સર્વ કોઈ પોતપોતાનું કામ છોડીને કૃષ્ણ પાસે આવી ગોઠવાઈ જાય છે. મોર એ સૂર સાથે તાલ મિલાવીને નાચે છે,
બીજા પશુ પક્ષીઓ પણ સ્તબ્ધ બની એ સૂર સાંભળ્યા જ કરે છે. વૃક્ષોમાંથી મધની ધારાઓ વહે છે. ઘરમાં ગોપીઓ કામ કરતી હોય ત્યારે શ્રી કૃષ્ણની બંસી જરૂરથી સાંભળે છે અને તેને સાથે મન ત્યાં પહોંચી જાય છે. પોતાની જાતનું ભાન પણ કેટલીક વાર ભૂલી જાય છે. વનમાં ફરતા મૃગલા પણ શ્રી કૃષ્ણની બંસીના સૂર સાંભળીને ઘેલા બની જાય છે. આકાશમાં દેવો સાથે જતી દેવાંગનાઓ વિમાનમાં બેસી બંસરીના સૂર સાંભળતાની સાથે ઘેલી બની જાય છે અને તેમની વેણીમાંથી ફૂલ ખરી પડીને કૃષ્ણના પગમાં પડે છે. ગાયો ચરવાનું છોડી મૂલી સાંભળે છે અને તે સાથે આંખમાંથી હરકના આંસુ પાડે છે. જંગલમાં ઘૂમતી બિલડીઓ પણ કૃષ્ણના બંસરીના સૂર સાંભળીને તેના દર્શન માટે અધીરીશ થઈને દોડે છે. આમ વ્રજની વનિતાઓ શ્રી કૃષ્ણની ક્રીડાઓનું વર્ણન કરીને શ્રી કૃષ્ણમય થતી રહી હતી. એવ વિદ્યા ભગવતો યા વૃંદાવનચારિણ વર્ણયંતો મિથ્યો ગોપ્ય ક્રીડા અસ્તમયતા યપુ વસ્ત્રહરણ લીલા. શ્રી સુકુવાચ हेमन्ते प्रथमे मासी नन्दव्रजः कुमारिका चेरुहर्ष विषयं भुजांगना कात्या अन्यचा वर्तनम. श्री सुखदेवजी बोल्या, हे राजन, नंदना व्रजनी कुमारिकाओ हेमंत ऋતુના પહેલા માર્ગશીર્ષ મહિનામાં હવિયાશ જમી કાત્યાયની દેવીનું પૂજન કરતી હતી. તેઓ અરુણોદય સમયે યમુનાના જળમાં સ્નાન કરે અને નદી કાંઠે રેતીમાંથી કાત્યાયની દેવીની મૂર્તિ કરી. તો ગોપીઓ જે કાત્યાયની દેવી હતી એની પૂજા કરતા. દેવીની મૂર્તિ કરી મટ્ટીમાંથી એમની પૂજન કરતા, મૂર્તિ બનાવીને તેનું પૂજન કરે. તેઓ સુગંધી ચંદન પુષ્પો, બલિદાનો, ધૂપ દીવા, જાત જાતના નૈવેદ્યો, ફળ તથા ચોખા વડે પૂજન કરી દેવીને પ્રાર્થના કરતી અને કહેતી, હે કાત્યાયની, હે મહામાયા, હે અધીશ્વરી, હે દેવી, નંદરાયના પુત્ર શ્રી કૃષ્ણને અમારા પતિ કરો અને અમે તમને નમસ્કાર કરીએ છીએ. આમ મહિના સુધી શ્રી કૃષ્ણમાં મન રાખીને કુમારિકાઓ દેવીનું પૂજન કરી વ્રત કરતી હતી. હવે જેવી રીતે કે આપણામાં મૂળાકાર ના બધા વ્રતો નથી આવતા શ્રાવણ માસ દરમિયાન, શ્રાવણની પહેલા તો એવી રીતના સ્વયં ગોપીઓ પણ કાત્યાયની માતાનું માટીમાંથી મૂર્તિ બનાવીને પૂજન કરતી અને કાત્યાયની માતા પાસે પ્રાર્થના કરતી કે નંદના જે પુત્ર છે કૃષ્ણ એ અમારા પતિ બનો. આ વ્રતમાં પાર્વતીજીનું પૂજન બતાવેલું છે. મનગમતા પતિ મળે એ માટે તેઓ આ વ્રત કરે છે. નિષ્કામ પતિ માટે પાર્વતીજીને પ્રાર્થે છે કે કૃષ્ણ સાથે અમારું લગ્ન થાય તેવું અમને વરદાન આપો. હવે જો અહીંયા પરમ વૈરાગી છે સ્વયં ભગવાન કૃષ્ણ અને પાર્વતી માતા, પરંતુ આપણે લોકો પૂજન કરીએ છીએ એમની માટે કે મને સારો વર પ્રાપ્ત થાય. પતિ એકચ્યુઅલી જોવા જઈએ તો છોકરી લોકો જ વધારે વ્રત ના બધું કરે છે. આપણા છોકરાઓ લોકો તો કોઈ કરતું નથી. અને છોકરી લોકો વ્રત કરે કે ભાઈ અમને સારો પતિ પ્રાપ્ત થાય, પરંતુ છોકરાઓ કોઈ એવું વ્રત નથી કરતા કે મને સારી છોકરી મળે, મને કોઈ ભક્ત છોકરી મળે એમ. તો ભગવાન વિષ્ણુ આમ જોવા જઈએ તો ઐશ્વર્ય સ્વરૂપ છે અને એમની પાસે આપણે પ્રાર્થના કરવી જોઈએ કે મને સારો પતિ કે સારી પત્ની મળે. પરંતુ અહીંયા ભગવાન શંકર ભગવાન અને પાર્વતી માતા પાસે ગોપીઓ પ્રાર્થના કરે છે કે અમને કૃષ્ણ જેવો વર પ્રાપ્ત થાય. આ બાલિકાઓ દરરોજ પરોઢે ઉઠીને ટોળે મળીને એકબીજાના હાથ ઝાલીને ઉચ્ચ સ્વરે શ્રી કૃષ્ણના ગીત ગાતી યમુના નદીમાં સ્નાન કરવા જતી. તેઓ નદીના કિનારા પર વસ્ત્રો મૂકીને શ્રી કૃષ્ણને ગાતી આનંદપૂર્વક બધી બાળાઓ જળમાં વિહાર કરતી હતી. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ તેઓના મનોરથ પૂર્ણ કરવા માટે મિત્રોની સાથે ત્યાં પધાર્યા અને તેઓના વસ્ત્રો લઈને જલ્દી કદમના ઝાડ ઉપર ચડી ગયા. પછી થોડી વાર બાદ ગોપ કન્યાઓ સ્નાન કરી બહાર નીકળવા માટે કાંઠા પર પડેલા પોતાના વસ્ત્રો તરફ નજર કરી. ત્યાં એક પણ વસ્ત્ર હતું નહીં. બધી જ બાળાઓ મૂંઝાઈ ગઈ અને આ કૃત્ય શ્રી કૃષ્ણનું હોવું જોઈએ એમ માનીને આસપાસના વૃક્ષો ઉપર નજર દોડાવવા લાગી. ત્યાં તો કદમના ઝાડ ઉપર મિત્રો સાથે કૃષ્ણને બેઠેલા જોયા. ગોપ બાળાઓ તેમને પોતાના વસ્ત્રો પાછા આપી દેવા વિનંતી કરવા લાગી. ત્યારે કૃષ્ણએ હસતા હસતા કહેવા લાગ્યા,
હે કુમારિકાઓ, તમે વ્રત કરવાથી દુબળી પડી ગઈ છો. તમે અહીં આવી પોતપોતાના વસ્ત્રો લઈ જાઓ. હું મશ્કરી કરતો નથી અને કદી અસત્ય બોલતો નથી. અને તમારા જેવી વ્રતધારીઓ પાસે એવું કેમ થાય? આ મારા સખાઓને પણ પૂછી જુઓ. તેમની આવી વાણી સાંભળીને ગોપકુમારિકાઓ પ્રેમ રસમાં મગ્ન બની. તેઓ શરમાઈને એકબીજા સામે જોઈ હસવા લાગી, પણ જળમાંથી બહાર ન નીકળી. શીતળ જળમાં ડૂબેલી અને ધ્રુજતી બાળાઓમાંથી જે મોટી હતી તે બોલી, હે કૃષ્ણ, તમે અન્યાય કરો માં. અમે ધ્રુજીએ છીએ, માટે તમે અમારા વસ્ત્ર આપો. હે શ્યામ સુંદર, અમે તો તમારી દાસીઓ છીએ. અમારો ધર્મ સમજીને તમે અમારા વસ્ત્રો અમને આપી દો. શ્રી કૃષ્ણએ કહ્યું, તમે મારી દાસી છો તો મારું વચન પાળશો જ. હું તમને આજ્ઞા કરું છું કે તમે અહીં આવીને પોતાના વસ્ત્રો લઈ લો. પછી તારથી ધ્રુજતી પરેશાન થયેલી સર્વ ગોપ કન્યાઓ પોતપોતાના બંને હાથથી ગુહ્ય ભાગોને ઢાંકતી સંકોચાતી નદીમાંથી બહાર નીકળી અને વસ્ત્રો લેવા શ્રી કૃષ્ણ પાસે ગઈ. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તે બધી અક્ષત યોનિવાળી કન્યાઓને તથા તેમની શુદ્ધ ભાવનાઓને જોઈને પ્રસન્ન થયા અને તેઓના વસ્ત્ર પોતાની કાંધ ઉપર મૂકી હસતા હસતા કહ્યું, તમે વ્રતધારી છો, છતાં વસ્ત્ર રહિત થઈ જળમાં પ્રવેશ કરી જળ દેવતાઓને અપરાધ કર્યો છે. માટે બે હાથ જોડી નમસ્કાર કરી ક્ષમા માંગો અને પછી વસ્ત્ર લઈ લો. જો વસ્ત્ર ચોરી કરવાનું પાછળનું કારણ ભગવાનનું આ હતું કે અને શાસ્ત્રમાં પણ અનેક જગ્યાએ આવે છે કે જે સ્ત્રીઓ હોય છે હંમેશા નગ્ન સ્નાન કરે છે, પરંતુ એવું ન હોવું જોઈએ. નગ્ન સ્નાન ન કરવું જોઈએ, કારણ કે આ એક અપરાધ લાગે છે. તો સ્વયં ભલે જળ દેવતા છે, પરંતુ નદી છે, ભલે સ્ત્રીના સ્વરૂપમાં છે, નદી ભલે યમુના નદી હોય એ સ્ત્રીના સ્વરૂપમાં છે, પરંતુ અંદર જળ દેવતા પણ હોય ને, વાયુ દેવતા પણ હોય, વરુણ દેવતા હોય છે. તો આ વરુણ દેવતા જળમાં સમાવિત હોય છે. તો હંમેશા સ્ત્રીઓએ કપડાં પહેરીને જ સ્નાન કરવું જોઈએ. હા, ઘરમાં પણ હા, એકચ્યુઅલી ઘરમાં પણ જોવા જોઈએ તો સ્ત્રીએ નગ્ન સ્નાન ન કરવું જોઈએ. હા, કારણ કે જળ દિવસ એના ભગવાને અહીંયા બતાવ્યું કે આ એક અપરાધ લાગે છે તમને લોકોના. તમે એની માટે તમે એની ક્ષમા યાચના માંગો ભગવાનની પાસે કે ક્યારે પણ જળમાં આપણે નગ્ન સ્નાન કરવું ન જોઈએ. આપણે પુરુષે બી ન કરવું. પુરુષોએ પણ ન કરવું જોઈએ. પુરુષોએ પણ કઈ ને કઈ વસ્તુ ધારણ કરીને, હા, કઈ ને કઈ વસ્તુ ધારણ કરીને જ હા એ ના હા ગમછો ને એ કઈ આપણે પણ સ્નાન કરવું જોઈએ. આપણે હા આપણે પણ નગ્ન સ્નાન ન કરવું જોઈએ. અને ભગવાને એ પણ બતાવ્યું કે એક સ્ત્રી જે હોય, અને આ લોકોએ કામના કરી હતી કે ભગવાન કૃષ્ણ નંદરાયના પુત્ર અમારા પતિ તરીકે અમને મળે અને એમના વ્રત પણ ચાલતા હતા. તો ભગવાન અને એક સ્ત્રી પોતાના પતિની સામે જ નગ્ન થઈ શકે છે અને પોતાનો પતિ જ સ્ત્રીના નગ્ન સ્વરૂપમાં જોઈ શકે છે. તો અહીંયા ભગવાને એ પણ સ્થાપિત કર્યું કે હું તમારો હવે પતિ થઈ ગયો છે, કારણ કે મેં તમને નગ્ન સ્વરૂપમાં જોયા છે. એમ માટે બે હાથ જોડી નમસ્કાર કરી ક્ષમા માંગો અને પછી તમારા વસ્ત્ર લઈ લો. પોતાના વ્રત ભંગ માટે બધી છોકરીઓએ ક્ષમા માંગી. પછી બે હાથ જોડી શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. વ્રજકુમારીઓને નમેલી જોઈ દયાળુ દેવકી પુત્ર તેઓ પર પ્રસન્ન થયા અને તેઓને વસ્ત્રો પાછા આપી દીધા. આ રીતે કૃષ્ણએ બધી કુમારિકાઓને ખૂબ મૂંઝવી અને તેમની શરમ મુકાવી. વ્રતનો અર્થ સમજી કુમારિકાઓ પ્રસન્ન થઈ. તેઓએ શ્રી કૃષ્ણ ઉપર દ્રોષદૃષ્ટિ કરી ન હતી, કેમ કે પ્રિય શ્રી કૃષ્ણના સમાગમથી ઉલટી તેઓ શાંતિ પામી હતી. પછી ભગવાનના સમાગમથી વશ કરાયેલી તેઓ પોતાના વસ્ત્રો પહેરીને ત્યાં જ ઊભી રહી. ગોપીઓને વિદાય કરતા શ્રી કૃષ્ણએ કહ્યું, હે કુમારિકાઓ, હવે તમારામાં કામ વાસના રહી નથી. વાહ ભાઈ વાહ. હવે ભગવાને સ્વયં દ્રષ્ટિપાત કર્યો એટલે એમનામાંથી જે એમની કામેચ્છાઓ હતી અને કામ વાસનાઓ હતી એ બધી સમાપ્ત થઈ ગઈ. એટલે આગળ જે ગોપી ગીત આવશે અને રાસલીલા આવશે તો એમાં કામના આવી રીતે મારી દીધા, કારણ કે ભગવાન અચાનક જ ગુલ થઈ જાય છે
અને પછી કામ દેવતાને પણ ભગવાન આ રીતે મોહિત કરીને કામને પણ વશ કરે છે ત્યાં. એટલે ગોપીઓમાં પણ કોઈ પણ પ્રકારનો કામ રહ્યો નથી, એટલે કામદેવ પણ આવી નથી આ ગોપીઓનું કઈ કરી શકતા નથી એમ. એની માટે હવે તમારામાં કોઈ વાસના રહી નથી, તમારા હૃદયનો શુદ્ધ ભાવ હું જાણું છું, પણ તમારે હજુ મારું ધ્યાન કરવાનું છે. મનનો સૂક્ષ્મ મળ આ ધ્યાનથી દૂર થશે, પછી તમે મને મળશો. તમે શરદ ઋતુની રાત્રિએ મારી સાથે રમશો. વૃંદાવનની શોભા જોતા જોતા પોતાના મિત્રો શ્રીધામ, અંશુ, સુબલ, અર્જુન, વિશાલ, ઋષભ વગેરેને શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે મિત્રો, તમે આ ભાગ્યશાળી વૃક્ષને જુઓ. તેમના જીવન કેટલા પરોપકાર માટે જ છે. તેઓ વાયુ, વરસાદ, તાપ અને ટાઢ સહન કરીને આપણને રક્ષણ આપે છે. આ વૃક્ષોનો જન્મ શ્રેષ્ઠ છે. તેમની પાસેથી પ્રાણીઓ કદી નિરાશ થઈને જતા નથી. વાહ ભાઈ વાહ. વૃક્ષોનું કેટલું મહત્વ બતાવ્યું કે કોઈ પણ પ્રાણી તેની પાસેથી નિરાશ થતો નથી. આજે આપણે ભર બપોર તડકામાં પણ ચાલતા હોય અને વૃક્ષ હોય તો વૃક્ષ નીચે આપણે બેસીએ તો ઠંડક આપણને છાંયડો મળે, ત્યાંથી આપણને ફળ ફૂલ ઇત્યાદિ મળે. તો વૃક્ષનું જીવન એક પરોપકારી જીવન હશે. એ બધી જ વસ્તુ આપણને પ્રદાન કરશે, પણ બદલામાં આપણી પાસેથી કંઈ માંગતું નથી. આજે વૃક્ષ પરથી આપણને ફળ મળે છે, ફૂલ મળે છે. એટલે પત્રમ પુષ્પમ ફલમ તોયમનો શ્લોક અહીંયા આપણે યથાર્થ કરી શકીએ કે એક વૃક્ષમાંથી આપણને પત્ર પણ મળે છે, પુષ્પ પણ મળે છે, ફળ પણ મળે છે. ખાલી એક જળ આપણને પૃથ્વીમાંથી પ્રદાન થાય છે. તો આ નાની નાની વસ્તુઓ પણ અગર આપણે ભગવાનના ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ વસ્તુ ભગવાનને અર્પિત કરી શકે છે અને ભગવાન એ ભાવથી સ્વીકાર કરે છે અને પ્રેમથી સ્વીકાર કરે છે. अहो एषा वरम जन्यम सर्व प्राणियु जीवनम सुजन सेवय एषा एव विमुखा यान्ति नार्थिन. આ વૃક્ષો પોતાના પાંદડા, ફૂલો, ફળો, છાલ, લાકડા, મૂળિયા, સુગંધ, ગુંદર, ફળિયા અને અંતે રાખ વડે પણ મનુષ્યનો મનોરથ પૂરા કરે છે. આજે આપણને અગ્નિની પર ચિતા આપવામાં આવે છે તો એમાં પણ લાકડા જ હોય છે, એના પર વૃક્ષો જ હોય છે. એટલે કહેવામાં આવે છે કે મનુષ્યએ એક વૃક્ષ તો પોતાના જીવન દરમિયાન વાવવું જોઈએ કે તાકી ભવિષ્યમાં એના માટે જ્યારે એનો અંતિમ સમય આવશે અને એના લાકડાની કાષ્ઠા પર જ્યારે સુડામાં આવશે તો એનું એ ઋણ ત્યાં ઉન્મુક્ત થશે કે એને એક વૃક્ષ વાવ્યું હશે ત્યારે. આ રીતે વૃક્ષોની પ્રશંસા કરતા શ્રી કૃષ્ણ વૃક્ષોની વચ્ચે થઈને મનુષ્ય થઈને યમુના નદીના કિનારા પર ગયા. ત્યાં ગાયોને પાણી પાઈને પછી પોતે અને ગોવાળિયાઓએ પણ તે સ્વાદિષ્ટ જળ ખૂબ જ પીધું. હે રાજન, નદી પાસેના મૂળ વનમાં ઈચ્છા અનુસાર પશુઓને ચારતા ગોવાળિયા ભૂખથી પીડાઈને કૃષ્ણ તથા બળદેવની પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા. તસ્યા ઉપવને કાર્યમ ચારયંત પશુદ્રુપ કૃષ્ણ રામા ઉપાગમ્યમ સુધારતામ ઇન્દ્ર મબુવનઃ. ભગવાને ઋષિ પત્નીઓ પર કરેલી કૃપા. વાહ. ગોપા ઉવાચ. ગોપ ઊચુ રામ રામ મહાવીર્ય કૃષ્ણ દ્રષ્ટ નિર્બહરણ એષા વે બાધતે શ્રુતઃ સ્વચ્છાંતિ કરતું મહર્ષ. ગોવાળિયા બોલ્યા, હે મહાપરાક્રમી, હે દુષ્ટોનો નાશ કરનારા શ્રી કૃષ્ણ, આ ભૂખ અમને પીડે છે, તેને શાંત કરવા તમે યોગ્ય છો. શ્રી સુખદેવજી બોલ્યા, ગોવાળિયાએ આ વિનંતી કરી એટલે દેવકી પુત્ર શ્રી કૃષ્ણએ બ્રાહ્મણ પત્નીઓ, ઋષિ પત્નીઓ ઉપર કૃપા કરવાની ઈચ્છાથી તેઓને કહ્યું, હે ગોવાળિયાઓ, યમુના નદીને સામે કાંઠે વેટપાટી બ્રાહ્મણો યજ્ઞ કરે છે. તમે બધા ત્યાં જાઓ અને મારું તથા મોટા ભાઈનું નામ લઈને અન્ન માંગો. શ્રી કૃષ્ણની આજ્ઞા થતા બધા ગોવાળિયાઓ યજ્ઞ સ્થાનમાં ગયા અને બ્રાહ્મણોને દંડવત પ્રણામ કરી કહ્યું, હે ભૂદેવો, અમને શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામે અહીં મોકલાવ્યા છે. અમે ગાયોને ચરાવતા વ્રજથી દૂર નીકળી આવ્યા છીએ અને અમે બધા ભૂખ્યા થઈ ગયા છીએ. તમને શ્રદ્ધા હોય
તો અમને ખવડાવો, અમારી ભૂખ ભાંગો. બ્રાહ્મણોએ ગોવાળિયાઓની વિનંતી સાંભળ્યા છતાં ન સાંભળી કરી આંખ આડા કાન કર્યા, કારણ કે તેઓ સ્વર્ગની અપેક્ષાએ સકામ ભાવે પરાક્રમો કરતા હતા અને તેને માટે પુષ્કળ ક્લેશોવાળા કર્મો કરતા હતા. વળી પોતે અજ્ઞાની હતા, છતાં પોતાને જ્ઞાનમાં પારંગત માનતા હતા અને આ જ સર્વ જગતને શ્રી કૃષ્ણમય નહોતા માનતા. તેઓ શ્રી કૃષ્ણને મનુષ્ય દ્રષ્ટિએ જ જોતા હતા. તેથી તેઓએ અન્ન આપવાની હા કે ના પણ ન પાડી. ગોવાળિયાઓ નિરાશ થઈ પાછા આવી. ત્યાં જે બન્યું હતું તે કૃષ્ણ અને બલરામને કહ્યું. અહીંયા બ્રાહ્મણોની પત્ની પર ભગવાને પોતાની કૃપા કરી અને જે બ્રાહ્મણો હોય છે, ઋષિઓ હોય છે, યજ્ઞ વગેરે કરતા હોય છે, અને ભગવાન કહે છે કે તમે જાઓ અને મારું નામ લેજો, મારું અને બલરામ ભગવાન નામ લેજો, તો એ તમને જમવાનું આપશે. પરંતુ અહીંયા જે બ્રાહ્મણો ઋષિઓ છે એ વાત માનતા નથી બાળકોની, ભગવાનના સખાઓની, અને એમને જમવાનું પણ આપતા નથી ને કાન આળે આ કરી નાખે છે લોકો. ગોવાળિયાની વાતો સાંભળી કૃષ્ણે કહ્યું, હું બલદેવજી સાથે અહીં આવ્યો છું. આ વાત તમે બ્રાહ્મણ પત્નીઓને જણાવો, તેઓ તમને જરૂર અન્ન આપશે, કારણ કે તેઓ મારા પર સ્નેહ રાખે છે અને બુદ્ધિથી તો મારામાં જ રહે છે. વાહ ભાઈ વાહ. પછી ગોવાળિયાઓ બ્રાહ્મણ પત્નીઓ પાસે ગયા. તેઓ સારી રીતે વસ્ત્ર અલંકારો સજીને બેઠેલી હતી. ગોવાળિયાઓએ તેમને નમસ્કાર કરી કહ્યું, હે બ્રાહ્મણ પત્નીઓ, તમે અમારા વચન સાંભળો. અમને કૃષ્ણ તથા બલરામે અહીં મોકલાવ્યા છે. સર્વ સેવકો સહિત ભૂખ્યા થયેલા તેમને અન્ન આપો. બ્રાહ્મણ પત્નીઓએ આ વાત સાંભળી કે શ્રી કૃષ્ણ અને બલરામ નજીકમાં છે, એટલે તેમના નિત્ય દર્શન માટે આતુર થયેલી તથા તેમની કથાઓ સાંભળવાથી આકર્ષિત થયેલી મનવાળી એ બ્રાહ્મણ પત્નીઓ એકદમ ઉતાવળી થઈ 4 પ્રકારનું અન્ન થાળમાં તૈયાર કરી શ્રી કૃષ્ણ પાસે જવા નીકળી પડી. તેમને પોતાના પતિઓ, ભાઈઓ, સગા વહાલાઓ તથા પુત્રોએ અટકાવી, છતાં તેઓ રોકાઈ નહીં ને સડસડાટ ચાલી નીકળ્યા ને શ્રી કૃષ્ણ પાસે આવ્યા. વાહ ભાઈ વાહ. કારણ કે શ્રી કૃષ્ણના વિશે બ્રાહ્મણ પત્નીઓએ બધા વ્રજવાસીઓ પાસેથી સાંભળેલું કે પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન અનેક પ્રકારની બાલ લીલાઓ કરી રહ્યા છે અહીંયા. એટલે બ્રાહ્મણ પત્નીઓને ભગવાનની પર શ્રદ્ધાનો વિશ્વાસ હતો અને એમના દર્શનના લાલાયિત હતા. એટલે એમના પતિ, એમના ભાઈઓ બધા જ અટકાવશે, પણ તે છતાં પણ અટકતા નથી અને થાળમાં અનાજ ભરશે અને ભગવાન કૃષ્ણના દર્શન માટે જાય છે. યમુના નદીના ઉપવનમાં સુંદર ગોવાળિયાઓ વિટરાયેલા અને બલદેવજી સાથે ફરતા શ્રી કૃષ્ણના દર્શન કર્યા. શ્યામ રંગના સોનેરી પીતાંબર ધારણ કરેલા, મોરપીંછ અને વનમાળા પહેરી નટ જેવા વેશવાળા, મિત્રના ખભા ઉપર એક હાથ અને બીજો હાથે કમળ ફેરવતા, બંને કાનમાં કમળ પહેરેલા અને ગાલ સુધી લટકતી વાળની લટોવાળા શ્રી કૃષ્ણને જોઈને બ્રાહ્મણ પત્નીઓ તેમને અનિમેષ નેત્રે નિરખી રહી. વાહ ભાઈ વાહ. પ્રિયતમ શ્રી કૃષ્ણના ઉદાર ચરિત્ર રૂપી સજ્જનોના કર્ણાભૂષણોથી જેમના મન શ્રી કૃષ્ણમાં આસક્ત હતા, એવી તે ગોપ પત્નીઓએ નેત્રો દ્વારા ભગવાનને હૃદયમાં સ્થાપી ઘણીવાર સુધી તેમને આલિંગન કર્યું. સર્વ આશાઓ ત્યજીને પોતાનું દર્શન કરવાની ઈચ્છા માત્રથી આવેલી તે બ્રાહ્મણ પત્નીઓને જોઈને શ્રી કૃષ્ણ હસીને કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ પત્નીઓ, તમે મને મળવાને આવ્યા છો, તમે ધન્ય છે. હું તમારા પર પ્રસન્ન થયો છું. તમને મારા પર અત્યંત ભક્તિભાવ છે. એ જાણીને મારું મન પ્રસન્નતા અનુભવે છે. પ્રાણ, બુદ્ધિ, મન, દેહ, સગા વહાલા, ધન, કુટુંબ, પરિવાર, જ્ઞાતિજનો વગેરે આત્માના સંબંધથી જ પ્રિય લાગે છે. અને એકબીજા પરત્વે ભાવ જાગે છે. સર્વના આત્મારૂપ મારામાં તમારા ચિત્તને દ્રઢપણે રાખજો. તમે મારું પ્રિય કાર્ય બ્રહ્મ ભોજન કરાવ્યું છે. હવે તમે યજ્ઞ મંડપમાં જાઓ. તમારા પતિ બ્રાહ્મણો ગૃહસ્થ હોવાથી તમારા સહકારથી જ પોતાના યજ્ઞ પૂર્ણ કરી શકશે. બ્રાહ્મણ પત્નીઓ બોલી, હે પ્રભુ, આવું ક્રૂર વચન કહેવું અમને શોભતું નથી. આપની પ્રતિજ્ઞા આપ સત્ય કરો. અમે અમારા સર્વ સગા સંબંધીઓને તજીને આપના ચરણ કમળમાં આવેલ છીએ. વાહ ભાઈ વાહ. હવે અહીંયા જે બ્રાહ્મણ પત્નીઓ છે કે અમે બધાના તજીને તમારા ક્ષણમાં આવ્યા છે, હવે અમે પાછા જવાના નથી. મેં એવમ વિભો
અહર્તિમ ભગવાન દતિ નૃષશઃ સત્યમ કુરુષ્વ નિગમમ તવ પાદમૂલમ પ્રાપ્તા વયમ તુલસીદામા પદાડવ સૃષ્ટઃ કેશે નિવોનું મતિ લદ્યમ સમસ્ત બધુનમ. અમને અમારા પતિઓ, માતા પિતા, પુત્રો, ભાઈઓ, બીજા સગા સંબંધીઓ હવે રાખશે નહીં. માટે હે દેવ, આપના ચરણ આગળ પડેલા દેહવાળી અમારે માટે બીજો કોઈ ગતિ હવે રહી નથી. શ્રી કૃષ્ણ બોલ્યા, મારી કૃપાથી તમારા પતિઓ, માતા પિતાઓ, ભાઈઓ કે પુત્રો વગેરે તમારા પ્રત્યે કોઈ દોષ દ્રષ્ટિ કરશે નહીં. ખુદ દેવો પણ તમને નિર્દોષ તરીકે સ્વીકારે છે. આ જગતમાં મનુષ્યોને એકબીજાના અંગનો સંગ સુખ કે સ્નેહની વૃદ્ધિ કરનારો થતો જ નથી. માટે તમે મારામાં મન જોડી દેજો, જેથી થોડા સમયમાં તમે મને પામશો. શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાનની આજ્ઞા થતા ઋષિ પત્નીઓ ફરી યજ્ઞ મંડપમાં ગઈ. બ્રાહ્મણોએ પણ કોઈ દોષ જોયા વિના તેમને સાથે રાખી યજ્ઞ કાર્ય પૂર્ણ કર્યું. આ બધી સ્ત્રીઓની સાથે એક બ્રાહ્મણની સ્ત્રી જઈ શકી નહોતી, કારણ કે તેના પતિએ તેને પકડી રાખી હતી. તે સ્ત્રી પોતાના મનની કલ્પના પ્રમાણે ધાર્યા હતા તેવા સ્વરૂપ સાથે આલિંગન કરીને કર્મ બંધનવાળા શરીર ભાવમાંથી વિરક્ત થઈને પોતાના અસ્તિત્વથી શ્રી હરિ સાથે એકાકાર થઈ ગઈ હતી. વાહ ભાઈ વાહ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે અહીંયા એક બ્રાહ્મણ પત્ની નથી ગઈ, એના પતિ એનો હાથ પકડી ગયો હતો, પરંતુ ભગવાનનું એને સ્મરણ કર્યું અને એ એકાકાર ભગવાનમાં થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણએ 4 પ્રકારના તે અન્નથી ગોવાળિયાઓને જમાડી પોતે પણ ભોજન કર્યું હતું. આ રીતે ભગવાન વિવિધ લીલાઓ કરતા મનુષ્ય સ્વરૂપે ગોપ ગોપીઓ તથા બીજા મનુષ્ય અને પ્રાણીઓના આનંદ અર્થે વ્રજમાં ગોષ્ઠી કરતા હતા. બીજી બાજુ પેલા બ્રાહ્મણો મનુષ્ય સ્વરૂપે લીલા કરતા ભગવાન શ્રી કૃષ્ણ તથા બલદેવજીની માંગણીઓના આપણે અસ્વીકાર કર્યો એમ યાદ કરીને પશ્ચાતાપ કરવા લાગ્યા. પોતાની પત્નીઓને ભગવાનની ભક્તિમાં આસક્ત થયેલી તથા પોતાને ભગવાનથી વિરક્ત રહેલા જાણીને પોતાની આ પ્રમાણેની નિંદા કરવા લાગ્યા. આપણા ત્રણેય જન્મને ધિક્કાર છે, આપણી વિદ્યાને ધિક્કાર છે, વ્રતને ધિક્કાર છે, કર્મકાંડની ચતુરાઈને ધિક્કાર છે, કારણ કે આપણે ભગવાનથી વિમુખ છીએ. ભગવાનની માયા યોગીને પણ મોહ ઉપજાવનારી છે, જેથી આપણે બ્રાહ્મણોના ગુરુ થઈને પણ સ્વાર્થમાં મૂળ બન્યા છીએ. આવા અહીંયા બ્રાહ્મણો પણ પોતે પશ્ચાતાપ કરવા લાગ્યા, કારણ કે બ્રાહ્મણ પત્નીઓના ભગવાનની ભક્તિમાં એકનિષ્ઠ જોઈને એ લોકો વિચાર કરવા લાગે કે આપણે જેટલું યજ્ઞ અને તપ ને આ બધું કરી રહ્યા છે એ બધું મિથ્યા છે, કારણ કે આપણને ભગવાનના દર્શન થયા નહીં. જુઓ તો ખરા, આપણા કરતા આપણી પત્નીઓને શ્રી કૃષ્ણ તરફ કેવો અનંત ભાવ છે. આપણી આ સ્ત્રીઓને આપણા જેટલું જ્ઞાન કે સંસ્કાર નથી, છતાં કૃષ્ણએ યોગેશ્વર થઈને તેમને યોગ આપ્યો છે, અનન્ય ભક્તિ પ્રદાન કરી છે, અને તેથી કૃષ્ણ તેમના પર પ્રસન્ન થયા છે, આપણા પર નહીં. વાહ ભાઈ વાહ. શ્રી કૃષ્ણ પૂર્ણ કામ પુરુષ છે, અને આપણને ભાન કરવા માટે જ પહેલા ગોવાળિયાઓને આપણી પાસે મોકલાવ્યા ને અન્ન મંગાવ્યું હતું. આ તો તેમની મનુષ્ય લીલા કહેવાય. આપણે સાંભળ્યું છે કે ભગવાન યાદવ કુળમાં જન્મ્યા છે, છતાં આપણે તેમને ઓળખી શક્યા નહીં. આમ છતાં આપણી સ્ત્રીઓ પરમ ભગવત ભક્ત છે, તે આપણું સદભાગ્ય છે. આપણે તો કર્મ માર્ગમાં ભટકીએ છીએ. આ પ્રમાણે બ્રાહ્મણો પરસ્પર વાર્તાલાપ કરીને પસ્તાવો કરતા હતા અને મનોમન શ્રી કૃષ્ણની ક્ષમાયાચના કરતા હતા. બ્રાહ્મણો પોતાનો અપરાધ યાદ કરી શ્રી કૃષ્ણ તથા બલદેવજીના દર્શન કરવા ઈચ્છતા હતા, પણ કંસના ભયથી તેમના દર્શન કરવા ગયા નહીં. ઇતિ સ્વાધ્ય મનુસ્મૃત્યમ કૃષ્ણ તે કૃત હેલના દીર્ઘશવો અપ્યંતુ ચ્યુતો યત કંસાદ ભીતા ન ચાચલન. ઓકે, વાંચું છે? માથે આવી ગયું બાકી? હા, પછી આવી ગયું. 541. હા, વાંચે? વાંચે. થોડું વાંચો. હવે આવે. શ્રી કૃષ્ણે ગોવર્ધન મહોત્સવ કરાવ્યો. ઓહો.
ચલો પાછી આપણે શ્રી શુકુવાચ ભગવાનપી તતેવ ભગવાનપી તત્રેવ બલદેવન સંયુક્તતઃ અપશ્યંત ત્રિષ્વનમ ચ ગોપન ઇન્દ્રા યાગપુત્રો દમાન. શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણ બલદેવજીની સાથે વ્રજમાં રહેતા હતા. તેવામાં એક સમયે તેમણે જોયું કે ગોવાળિયાઓ કોઈ મોટો ઉત્સવ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ભગવાન પોતે બધું જાણતા હતા, છતાં વૃદ્ધજનો સાથે બેઠેલા નંદરાય પાસે જઈ તેમણે વિનયથી પૂછ્યું, હે પિતાજી, અત્યારે તમે કયા મોટા ઉત્સવની તૈયારી કરી રહ્યા છો? આ ઉત્સવ કયા દેવને ઉદ્દેશીને કરાય છે? તેના સાધન શું શું છે અને તેનું ફળ શું મળે છે તે જાણવાની મારી ઈચ્છા છે. બરાબર. નંદરાયે કઈ જવાબ આપ્યો નહીં. એટલે કૃષ્ણ કહેવા લાગ્યા, જેઓ સર્વને સમાન ભાવે જુએ છે, કોઈને મિત્ર, શત્રુ કે ત્રાહિત ગણતા નથી, તથા જેઓને પરનું કે પારકું એવી કોઈ ભેદભાવ ભરી દ્રષ્ટિ નથી, તેઓનું કોઈ કાર્ય ગુપ્ત હોતું નથી. કદાચ ભેદ દ્રષ્ટિ હોય તો પણ કાર્યની મંત્રણામાં શત્રુને ત્યજવો તે યોગ્ય છે, પણ મિત્રને ત્યજવો ન જોઈએ. જે લોકો મિત્રોની સાથે વિચાર કરી સમજીને કાર્ય કરે છે તેમના કાર્યની સિદ્ધિ થાય છે, પણ જે ગાંડરિયા પ્રવાહની માફક વગર સમજે કાર્ય કરે છે તેમની કાર્યસિદ્ધિ પૂર્ણ થતી નથી. તમે હમણાં જ જે ઉત્સવ કરવા તૈયાર થયા છો તે શાસ્ત્ર દ્રષ્ટિએ વિચારીને કરવાનો છે કે લૌકિક આચરણને અનુસરીને કરવા ઈચ્છો છો તે મને સમજાવો. વાહ ભાઈ વાહ. હવે અહીંયા નંદ મહારાજને સ્વયં ભગવાન કૃષ્ણ પૂછી રહ્યા છે કે આપણે જે આ ઉત્સવ કરી રહ્યા છે તે વર્ષાની માટે આપણે ઇન્દ્રની પૂજા કરી રહ્યા છે, બરાબર? તો આ પૂજા કરવી યોગ્ય છે કે નહીં? શાસ્ત્રના તો તમે લૌકિક દ્રષ્ટિએ કરી રહ્યા છો કે તમે શાસ્ત્રની દ્રષ્ટિએ કરી રહ્યા છો? બરાબર છે. તો આપણે પણ હમણાં જે બધું રિચ્યુઅલ્સ બધું કરી રહ્યા છે એ બધું લૌકિક દ્રષ્ટિએ કે જે મારા પિતૃઓ કરતા આવ્યા, મારા પિતૃ પૂર્વજો કરતા આવ્યા અને પરંપરાને લીધે આપણે પણ કરી રહ્યા છીએ. હવે આપણને હમણાં શાસ્ત્ર વાંચ્યું, મેં પણ લેક્ચરમાં સાંભળ્યું કે આપણા પિતૃઓના પણ આપણે હમણાં ગણપતિની પછી શ્રાદ્ધ આવશે એમાં કોઈ પણ માંસાહાર ભોજન એમને અર્પિત કરવામાં આવતું નથી, પરંતુ આપણે શ્રદ્ધાથી અને કહેવાય કે શ્રદ્ધાથી આપણે જમાડીએ. તો આપણામાં લૌકિક માન્યતાઓ એવી છે કારણ કે અજ્ઞાન છે એના કારણે કે નહીં મારા માતા પિતા આ ખાતા હતા, એમને આ પ્રિય હતું એટલે આપણે એ જ ભોગ લગાડું. બરાબર. અને આવી રીતે આપણે અજ્ઞાનમાં આ બધી વસ્તુ આપણે કરીએ છીએ આપણા પિતૃઓના, પરંતુ આ બધું આપણું અજ્ઞાન છે. કારણ કે શાસ્ત્રમાં પણ સહમતિ આપી અને શાસ્ત્રમાં આપણે વાંચ્યું એમાં પણ કીધું કે સાત્વિક ભોજન જે જમતા હોય એ પણ ભગવાન વિષ્ણુના ભોગ લગાડીને આપણે આપણા પિતૃઓને અર્પણ કરવું જોઈએ. તો આ એક શાસ્ત્રની દ્રષ્ટિએ છે અને આપણે જે બધું કરી રહ્યા છે એ બધું લૌકિક દ્રષ્ટિએ કરી રહ્યા છે. આજે આપણે બલિપ્રથા પણ કરી રહ્યા છે એ બધું લૌકિક દ્રષ્ટિએ કરી રહ્યા છે. કારણ કે દેખાદેખી અને લૌકિક કે મારા પિતૃએ કર્યું, ટ્રેડિશનલી મારા પિતૃએ કર્યું, હું નહીં કરીશ તો આ થશે. અને સાચી વાત છે, થાય છે. કેમ? કારણ કે દેવી દેવતાઓને આપણે જે પ્રમાણે આપતા હોય એ આપણે આપવાનું બંધ કરી દઈએ એટલે પછી એ કુપિત થાય, અને કુપિત થાય એટલે પછી આપણા પર અનેક પ્રકારના સંકટો અને કષ્ટો નાખે. હવે અહીંયા પણ દેવરાજ ઇન્દ્ર કુપિત થશે એટલે સામર્થક મેઘ, જે આજે સવારથી આજે 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે તો સામર્થક મેઘ આવે એ સ્પેશિયલ મેઘ હોય એના ઇન્દ્ર રિક્વેસ્ટ કરે કે તમે વરસો, તો એ કન્ટિન્યુ 24 કલાક વરસાદ ત્યાં એટલો ધોધમાર વરસાદ વરસાવે કે દરેક જગ્યાએ પાણીના આખું બધું ખેદાન મેદાન બધું ડૂબી જાય પાણીમાં. એને સામર્થક મેઘ કહેવાય. તો અહીંયા પણ ભગવાન એ જ કહી રહ્યા છે કે વર્ષા પ્રદાન કરવાનું કામ મેં સ્વયં ઇન્દ્રને પ્રદાન કર્યું છે. જેવી રીતે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે, બરાબર? એ પ્રાઇમ મિનિસ્ટર છે, એને એનું કામ ખબર છે, પરંતુ એના નીચે કેટલા બધા મંત્રાલયો છે, ગૃહ મંત્રાલય છે, વિદેશ મંત્રાલય છે, તો આ બધાને પોતપોતાના કામ આપ્યા છે. એમાં મોદી કોઈ દિવસ પણ ઇન્ટરફિયર કરતો નથી. હા, જુઓ ખાલી કે કયું કામ શું એને કર્યું અને રિપોર્ટ માંગી લે. તો એવી રીતે ઇન્દ્રદેવના ભગવાને વર્ષા પ્રદાન કરવાનું કામ પ્રદાન કર્યું છે. તેનું કામ જ છે. આજે સમુદ્ર કોઈ પૂજા નથી કરતો કે કોઈ યજ્ઞ નથી કરતો વર્ષાની માટે, પણ તે છતાં પણ વરસાદ ત્યાં પણ પડે છે, નદીઓમાં પણ પડે છે, ખેતરોમાં પણ પડે છે. તો એ લોકો ભગવાને તો એના કામ આપ્યું જ છે, ડિપાર્ટમેન્ટ આપ્યું જ છે કે તારે વર્ષા કરવાની. તો ભગવાન અહીંયા બતાવી રહ્યા છે કે તમે દેવી દેવતાઓની પૂજા કરશો અને પૂજા તમે બંધ કરશો તો તમારી પર આવી રીતે કૃપા દ્રષ્ટિ કરશે અને કૃપા કરીને તમને આ બધી
અનેક પ્રકારના સંકટોના પીડાઓ તમને આપશે. તો ભગવાને પોતાના ઘરથી ચાલુ કર્યું. બરાબર. કારણ કે ભગવાન પછી ભવિષ્યમાં ભગવદ ગીતા પર બોલશે તો ત્યાં કહેશે કે સર્વ ધર્માન પરિત્યજ મામ એકમ શરણં ભજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. કે તમે બધા ધર્મોનો ત્યાગ કરો અને મારા શરણે આવો તો હું તમને દરેક તમારા જે બી તમે પાપો કર્યા છે એમાંથી મુક્ત કરીને તમને મુક્તિ પ્રદાન કરીશ. તો અહીંયા ભગવાન સ્વયં બતાવી રહ્યા છે આપણને એમ. તો ભગવાન કહે છે કે ભાઈ આ બધી વસ્તુ મારે પોતાના ઘરથી જ ચાલુ કરવી પડશે. અને એટલે માટે આવા ગોવર્ધન લીલાની પરિક્રમા ગોવર્ધન લીલાની ભગવાને રચના કરી છે અહીંયા એમ. લૌકિક અને શાસ્ત્રીય રીતે બરાબર. નંદજી બોલ્યા, હે કૃષ્ણ, સર્વ દેવોના રાજા ઇન્દ્રને રાજી કરવા માટે અમે યજ્ઞ કરીએ છીએ. ઇન્દ્ર રાજાની આજ્ઞાથી મેઘો જળ વરસાવી પ્રાણીઓને જીવાડે છે. વર્ષા પડે તો જ આપણા માટે અનાજ થાય, ગાયો માટે ખંડ થાય. વરસાદ વડે ઉત્પન્ન થયેલા પદાર્થો વડે આપણે ઇન્દ્રને પૂજીએ છીએ. મનુષ્યો ખેતી વગેરે પુરુષાર્થ કરે છે પણ તેઓને ફળ સાધક તો મેઘ જ છે. મેઘ વિના ખેતી નિષ્ફળ થાય છે. જે મનુષ્ય પરંપરાથી ચાલી આવતા આ ઇન્દ્ર ત્યાગનો ત્યાગ કરે છે તે સુખ પામતો નથી. ત્યારે શ્રી કૃષ્ણએ ઇન્દ્રને ક્રોધ ઉપજાવવાની હેતુથી કર્મની મહત્તા ત્યારે શ્રી કૃષ્ણએ ઇન્દ્રને ક્રોધ ઉપજાવવાના હેતુથી જવાબ આપ્યો કે કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિબીયતે સુખમ દુઃખમ ભવમ ભયમ ક્ષેમમ કર્મણા વાભી પદ્યતે. પ્રાણી તેના કર્મ વડે ઉત્પન્ન થાય તે કર્મ વડે જ નાશ પામે છે. તે કર્મ વડે જ સુખ દુઃખ ભય તથા કલ્યાણ પામે છે. કર્મનો સિદ્ધાંત સમજાવવા શ્રી કૃષ્ણ કહે છે, જો કોઈ ઈશ્વર હોય અને તે કર્મ ફળ આપનાર હોય તો તે ઈશ્વર પણ કર્મ કરનારને કર્મનું જ ફળ આપે છે. વાહ ભાઈ વાહ. કર્મ ન કરનારને ફળ આપી શકતો નથી. આથી જગતમાં કર્મોથી જ ફળ પ્રાપ્તિ શક્ય બનતી હોય તો દેવોની ભક્તિની શું જરૂર છે. વાહ ભાઈ વાહ. અને સ્વકર્મમાં રત રહેનારા જીવોને ઇન્દ્રની પણ કોઈ જરૂર રહેતી નથી. ઇન્દ્ર મનુષ્યના પૂર્વ સંસ્કારોથી કરાયેલા કર્મને ઉલટાવી નાખવા સમર્થ નથી. પ્રાણી પૂર્વ જન્મના સંસ્કારને અધીન રહીને કર્મ કર્યા કરે છે અને કર્મ અનુસાર ઉચ્ચ કે નીચ દેહ પ્રાપ્ત પામે છે. અગર કર્મ વડે તે દેહને ત્યજે છે માટે જ પોતાનું કર્મ કરતા મનુષ્યએ કર્મની જ સારી રીતે પૂજા કરવી જોઈએ. કારણ તેના વડે તે પોતાની આજીવિકા ચલાવી શકે છે. તે જ તેનો દેવ છે. બ્રાહ્મણ વેદાધ્યયન કરીને, ક્ષત્રિય પૃથ્વીની રક્ષા કરીને, વૈશ્ય ખેતીવાડી વેપાર કે ગૌ રક્ષા કરીને અને શૂદ્રએ સેવા કરીને પોતાની આજીવિકા ચલાવવી જોઈએ. જે આ બધાનું વર્ણ પ્રમાણે શું કરવાનું એ ભગવાને અહીંયા બતાવ્યું. બરાબર. બ્રાહ્મણોએ વેદાધ્યયન કરીને, ક્ષત્રિય પૃથ્વીની રક્ષા કરીને, વૈશ્ય ખેતીવાડી વેપાર અને ગૌ રક્ષા કરીને અને શૂદ્રએ સેવા કરીને પોતાની આજીવિકા ચલાવવી જોઈએ. વૈશ્યની 4 પ્રકારની આજીવિકા પૈકી આપણે ગોપાલનું કર્મ અપનાવ્યું છે. બરાબર. આપણે ગોપાલનું એટલે ગાયોનું. હે પિતાશ્રી, આ સમસ્ત જગત સત્વ, રજસ અને તમસ એમ 3 ગુણો ઉપર આધારિત રહીને ઉત્પત્તિ, સ્થિતિ અને લય પામે છે. હવે ભગવાન સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. ભલે હમણાં 7 વર્ષના છે પરંતુ નંદ મહારાજના ઉપદેશ આપી રહ્યા છે. આ પૈકી રજોગુણથી પ્રેરણા કરેલા મેઘો ચો તરફ દ્રષ્ટિવૃષ્ટિ કરે છે અને તેના વડે પ્રજાઓ જીવે છે. તેમાં ઇન્દ્ર શું કરે છે? વાહ વાહ. હે પિતાશ્રી, આપણે વનવાસી હોય વનમાં કે પહાડોમાં રહીએ છીએ માટે આપણે તો ગાયો, બ્રાહ્મણો અને ગોવર્ધન પર્વતનો યજ્ઞ કરવો જોઈએ. જો ગાયો, પર્વતો અને ગોવર્ધન પર્વત. આ યજ્ઞ ઇન્દ્રના યજ્ઞની સામગ્રી વડે થઈ શકે છે. એટલે ઇન્દ્રના યજ્ઞમાં જે સામગ્રી લાગશે એ જ આપણને આ યજ્ઞ કરવામાં લાગશે. એટલે બીજી કોઈ સામગ્રીની આપણને જરૂર નથી. શું લેવું છે? હા
આજે આમાં ખાવાનું બનાવવાનું છે. હા, ભગવાનનો ભોગ લગાવવાનો. હે પિતાશ્રી, આપણે વનવાસી હોઈને વનમાં કે પહાડોમાં રહીએ છીએ, માટે આપણે તો ગાયો, બ્રાહ્મણો અને ગોવર્ધન પર્વતનો યજ્ઞ કરવો જોઈએ. આ યજ્ઞ ઇન્દ્રના યજ્ઞની સામગ્રી વડે થઈ શકે છે. બધી ગાયોનું દૂધ એકઠું કરો. વેદ જાણનારા બ્રાહ્મણો દ્વારા યજ્ઞ હોમ કરાવો. બ્રાહ્મણોને યથાયોગ્ય અન્ન આપો. ગાયોને ઘાસચારો આપો. ગોવર્ધન પર્વતને બલિદાન આપો. આપણે બધા સારી પેટે શણગાર સજીને આવો. સુંદર વસ્ત્ર પહેરો. પછી ગાયોને, બ્રાહ્મણોને, અગ્નિઓને તથા પર્વતોની પ્રદક્ષિણા કરો. આ રીતે ગોવર્ધન મહોત્સવ ઉજવવો જોઈએ. શ્રી સુખદેવજી બોલ્યા, ઇન્દ્રના ગર્વનો નાશ કરવા ઈચ્છતા ભગવાનનું આ વચન સાંભળી નંદ વગેરે બહુ સારું કહીને તે સ્વીકારી લીધું. શ્રી કૃષ્ણએ કહ્યું હતું એમ બધું કર્યું. બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવી ઇન્દ્રિય યાજ્ઞના દ્રવ્યોમાંથી જ ગોવર્ધન પર્વતને તથા બ્રાહ્મણોને આદર સત્કાર પૂર્વક બલિદાનો આપ્યા. ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું. ગાયોના ધનને આગળ કરી તેમણે ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરી. હવે સ્વયં વાંચી લેવાનું. શ્રી કૃષ્ણએ ગુવારિયાઓને વિશ્વાસ ઉપજાવનારું બીજું મોટા શરીર વાળું રૂપ ધાર્યું. શ્રી કૃષ્ણએ પોતાના જ એ સ્વરૂપને વ્રજવાસીઓ સાથે નમસ્કાર કરાવ્યા. શ્રી કૃષ્ણ પ્રેરેલા ગોવાળિયા ગોવર્ધન પર્વતનો ગાયોને અને બ્રાહ્મણોને વિધિ મુજબ યજ્ઞ કરીને શ્રી કૃષ્ણ સાથે વ્રજમાં પાછા આવ્યા. ઇન્દ્રિયાની યોગી જનમખમ વાસુદેવ પ્રમોદિત યથા વિધાય તે ગોપા સહ કૃષ્ણ વ્રજ યયુ. ચલો, ભગવાનના ગોવર્ધન આપણે હમણાં ધારણ નથી કરાવો, કાલે ધારણ કરાવો. ઓકે. અહીંયા ભગવાન નંદ મહારાજને સમજાવે છે કે આપણે ગોવર્ધનની પૂજા કરો. અને ગોવર્ધનના સ્વરૂપમાં ભગવાન એક સ્વરૂપમાં ભગવાન બાળ સખાઓના વ્રજવાસીઓની સાથે છે, અને બીજું એક સ્વરૂપ ભગવાને ધારણ કર્યું અને ગોવર્ધનમાં બિરાજમાન થયા. અને ગોવર્ધનમાં બિરાજમાન થયા એટલે બધું કાલે આવશે. પછી ગોવર્ધન ભગવાન સ્વયં ધારણ પણ કરશે. અને એક સ્વરૂપમાં ભગવાન વ્રજવાસીઓના નંદ મહારાજની સાથે છે, અને બીજા સ્વરૂપમાં ભગવાન સ્વયં ગોવર્ધન પર્વતમાં અને બિરાજમાન થયા છે, ગિરી ગોવર્ધન. તો ગિરી ગોવર્ધન નું સ્વરૂપ પણ સ્વયં ભગવાન કૃષ્ણનું સ્વરૂપ જ છે, અને એ સાક્ષાત ભગવાન કૃષ્ણ છે. અને એક સાથે એક સ્વરૂપમાં અહીંયા બિરાજમાન છે ગોવાળિયાઓ સાથે અને વ્રજવાસીઓ સાથે, અને બીજા સ્વરૂપમાં ભગવાન સ્વયં ગોવર્ધનના સ્વરૂપમાં બિરાજમાન છે. એટલે આપણા મંદિરમાં પણ ગોવર્ધનની શિલા છે અને ગોવર્ધન પર્વતની પૂજા થાય છે. અને કાર્તિક માસ દરમિયાન જયારે આપણું નવું વર્ષ આવે ત્યારે ગોવર્ધન પૂજા થાય. અને કારણ કે ભગવાને ગોવર્ધન પર્વતને ધારણ કર્યો તો પોતાના ટચલી આંગળી, એ બધું કાલે આવશે. અને આપણે પછી બધું એની પર ચર્ચા વિચારણા કરશું કે ભગવાને શા માટે ટચલી આંગળી પર ઉઠાવ્યો, શા માટે જમણા હાથે નહીં પણ ડાબા હાથે ઉઠાવ્યો, એ બધી વસ્તુ આપણે કાલે ચર્ચા વિચારણા કરશું. ઓકે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રઘુપતિ રાઘવ